તારીખ 12/1/2000 મુંબઈમાં દિવાળીબેન ટ્રસ્ટના નિમિત્તે માતાની સ્મૃતિમાં આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. તે જશે દિવાળીબેન મોહનલાલ મહેતા પરિવારના બધા જ સભ્યજનો, સજ્જનો અને બહેનો, તમે જ્યારે પણ કોઈ મહત્વનો નિર્ણય કરવા માંગો ત્યારે આપણી પ્રાચીન પદ્ધતિ પ્રમાણે 4 વસ્તુઓની એકરૂપતા થવી જોઈએ. જો આ 4 વસ્તુઓની એકરૂપતા ન થાય અને તમે તમારા પોતાના નિર્ણયો સ્થિર કરો તો ઘણીવાર એ નિર્ણયોમાં ભૂલ થવાની સંભાવના છે. આ 4 વસ્તુઓને યાદ રાખજો. સૌથી પહેલો એ નિર્ણય જોવાનો કે શાસ્ત્ર શું કહે છે. બીજું એ જોવાનું મહાપુરુષો શું કહે છે. ત્રીજું એ જોવાનું યુક્તિ, દલીલો, તર્ક શું કહે છે. અને ચોથું એ જોવાનું તમારો અંતરાત્મા શું કહે છે. આ 4 વસ્તુઓ જ્યારે એક રૂપ થાય તમારો નિર્ણય ભાગ્યે જ ખોટો હોઈ શકે. અમારે ત્યાં એવી માન્યતા છે, માત્ર પોતાના જોરે જે નિર્ણયો કરે છે એ મનમુખી છે. જે મહાપુરુષોના આધારે નિર્ણયો કરે છે એ ગુરુમુખી છે. જે શાસ્ત્રોને પણ અંદર સંમત કરે છે એ શાસ્ત્રમુખી છે. આપણે જ્યારે પણ નિર્ણય કરવા બેસીએ છીએ ત્યારે આટલી વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવાની. તમે જાણો છો આજે માનો પ્રસંગ છે અને મા વિશે શાસ્ત્રોએ શું કહ્યું છે. મહાપુરુષોના જીવન ચરિત્રોમાં, તર્કમાં અને અંતરાત્મામાં એ 3 વસ્તુઓ પછીની વાત. પણ પહેલા આપણે જોઈએ કે શાસ્ત્રો અને મા પ્રત્યેનો શું અભિગમ શું છે. તમને નવાઈ લાગશે. અમે હિન્દુઓ, હિન્દુ ધર્મમાં, જેમાં જૈનો પણ આવી ગયા, ઈશ્વરને માના રૂપમાં માન્યો છે. કદાચ દુનિયામાં આ જ એક એવો ધર્મ છે જેણે નારી શક્તિને ઈશ્વરત્વમાં ભાગીદાર બનાવી છે. સામાન્ય રીતે નિર્ણયો કરનારા પુરુષો હતા, ચિંતન કરનારા પુરુષો હતા, સિદ્ધાંતો સ્થાપિત કરનારા પુરુષો હતા અને પ્રચાર પ્રસાર કરનારા પણ પુરુષો જ હતા. એટલે સ્ત્રીઓની ઉપેક્ષા થાય એ સ્વાભાવિક વાત છે. પણ તે છતાં અમારે ત્યાં ખાસ આ વાત છે કે માતૃશક્તિને ઈશ્વરત્વમાં ભાગીદાર બનાવી છે. કેટલીક વાર તો એવું પણ બન્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ મહાશક્તિના આગળ બાળકો છે, નાના નાના બાળકો છે. એટલે અમે એમ માનીએ છીએ કે પરમ તત્વ એક જ છે. પણ એ પરમ તત્વને જ્યારે તમે પીતાંબર પહેરાવો ત્યારે એ વિષ્ણુ થાય છે, પણ જ્યારે તમે એને સાડી પહેરાવો ત્યારે એ અંબાજી થાય છે, જગદંબા થાય છે, દુર્ગા થાય છે, લક્ષ્મી થાય છે, રાધા થાય છે, સીતા થાય છે. આ નારી શક્તિ છે. અને જેટલો પુરુષ મહાન છે એટલી જ સ્ત્રી પણ મહાન છે. અને સ્ત્રી પણ એ જ કક્ષા સુધી પહોંચી શકે છે. એ વાતનું પ્રતિપાદન કરવા માટે અમારે ત્યાં એક આખી ધાર્મિક ચેનલ છે. અને ચેનલ પ્રમાણે માતૃશક્તિની એક મોટામાં મોટી પૂજા થાય છે. વ્યવહારની અંદર તમે જોશો તો જ્યારે પણ પિતા અને માતા બંનેની અંદર એક પાયાનો ભેદ છે. એક મુદ્દો પહેલા સમજી લેજો. સ્ત્રી એ પુરુષ નથી અને પુરુષ એ સ્ત્રી નથી. ભલા થજો, કદી પણ બંનેને ઇક્વલ કરવાનો પ્રયત્ન ન કરશો, નહીં તો સંસાર ધૂળ ધાણી થઈ જશે. સ્ત્રીમાં જે સ્ત્રીત્વ છે એ પુરુષમાં નથી અને પુરુષમાં જે પુરુષત્વ છે એ સ્ત્રીમાં નથી. બંને અધૂરા છે અને અધૂરાપણાને પૂરા કરવા માટે બંનેનું દાંપત્ય છે, માટે બંનેનો યોગ છે. જો પુરુષ પૂર્ણ હોત તો એને કદી સ્ત્રીની જરૂર પડી જ ન હોત.
જો સ્ત્રી પૂર્ણ હોત તો એને કદી પુરુષની જરૂર પડી જ ન હોત. પણ બંનેમાં પરમેશ્વરે કંઈક એવી ખૂબી રાખી દીધી કે બંનેની એકબીજાની જે અધૂરાપણું છે એ એકબીજાથી પૂર્ણ થઈ શકે. અને એ પૂર્ણતા કરવાનું જે કામ કરે એનું નામ કલ્ચર છે, સંસ્કૃતિ છે. એ પૂર્ણતાને તોડવાનું કામ કરે એ વિકૃતિ છે. એને જોડવાનું કામ કરે એનું નામ સંસ્કૃતિ છે. એટલે અમારે ત્યાં પહેલામાં પહેલા જે સ્ત્રીનું સ્થાન છે એ માતૃરૂપમાંથી છે. અને લગભગ મોટા ભાગની સ્ત્રીઓ કોઈને કોઈ રીતે કોઈને કોઈની માતા હોતી જ હોય છે. થોડાક અપવાદો બાદ કરીએ તો વાત જુદી છે, પણ જે કોઈની પત્ની છે અંતે કોઈની માતા છે. જે કોઈની બહેન છે એ પણ અંતે તો કોઈની માતા છે. જે કોઈની ભાભી છે કે બીજા કોઈ રૂપમાં છે એ કોઈને કોઈની તો માતા છે જ. એટલે સ્ત્રીનું રૂપ છે એ માતૃત્વ રૂપથી નિખારવામાં આવ્યું છે. અમારે ત્યાં ઉપનિષદમાં એક ખાસ પ્રથા છે, અને એ પ્રથા શું છે? રોજ ઉપદેશ આપવાનો અને છેલ્લો ઉપદેશ આપવાનો. અમારે આખી આધ્યાત્મિક પરંપરામાં છે. આચાર્ય હોય, ગુરુ હોય, એ શિષ્યને રોજ ઉપદેશ આપે. અને ઉપદેશ એક એવી વસ્તુ છે કે જેમ વાસણને રોજ માંજવું પડે, કપડાને રોજ ધોવા પડે, એમ વ્યક્તિને પણ રોજ કઈ ને કઈ સારી વાતો સંભળાવવી જ પડે. સારી વાતોની અસર આખી જિંદગી રહેતી નથી. એકાદ વાક્યની અસર રહેતો રહે, અને નથી રહેતી એટલે રોજે રોજ એને રિપીટ કરવું પડે છે. એમ એક તો રોજના ઉપદેશ હોય, અને એક છે એ છેલ્લો ઉપદેશ હોય. શંકરાચાર્ય જ્યારે મરણ પથારીએ, છેલ્લી પથારીએ હતા, અને શિષ્યોએ કહ્યું અમને કંઈક ઉપદેશ આપો, અમને કંઈક ઉપદેશ આપો. એક બીજો મુદ્દો યાદ રાખજો. ઉપદેશથી જ્યારે કંટાળો આવવા લાગે કે ઉપદેશનો જ્યારે અણગમો થવા લાગે તો એના બે કારણો હોય. એક તો શિષ્યમાં પાત્રતા નથી, અથવા ગુરુમાં રજૂઆત કરવાની ક્ષમતા નથી. ગુરુમાં જો રજૂઆત કરવાની પૂરેપૂરી ક્ષમતા હોય અને શિષ્યમાં પૂરેપૂરી પાત્રતા હોય તો શિષ્યનો ઉપદેશનો કદી અણગમો હોય જ નહીં. એના પ્રત્યે કદી અરુચિ થાય જ. હજુ કહો, હજુ કહો, હજુ સંભળાવો, હજુ સંભળાવો, મન ભરતું નથી, તૃપ્તિ નથી. તમે વધુ ને વધુ અમને સંભળાવો. શંકરાચાર્ય છેલ્લી પથારીએ છે અને શિષ્યો બેઠા છે. અને શિષ્યો કેવા મહાન શિષ્યો, જેવા તેવા શિષ્યો નહીં, એ હાથ જોડીને કહે છે અમને કંઈક સંભળાવો, છેલ્લું સંભળાવો. અને ત્યારે આચાર્ય આ સ્તોત્રની રચના કરી છે. વેદો નિત્યમધીયતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ. એટલું સુંદર સ્તોત્ર છે. જો તમને કોઈને ઈચ્છા થાય ને કોઈ જગ્યાએ મળે તો તમે વાંચજો. અને સંસ્કૃતનું એમાં એક લાલિત્ય છે. તામ 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 વારંવાર આવે છે. એમાં લખ્યું છે સ્વાદ્વન્નમ નતુ યાચ્યતામ વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ. હે શિષ્યો, કદી પણ ગ્રહસ્થો પાસે જઈને સારા સારા અનાજની માગણી ના કરશો. આ માણસની કમજોરી છે. પાણી ગમે એટલા ઊંચા પર્વત ઉપર પડ્યું હોય પણ આઘું પાછું આડું અવળું થઈને અંતે તો કોઈ ખાડામાં જઈને સ્થિર થવાનું છે. એમ માણસને ગમે એટલો તીવ્ર વૈરાગ્ય થયો હોય, પણ એ તીવ્ર વૈરાગ્ય થયો હોય એ કાળ જુદો હોય, અને વૈરાગ્ય છે એ સ્થાયી ભાવ નથી. એમાં ઊંચા નીચા પણ થયા કરતું હોય છે. ત્યારે એક ટાઈમ એવો આવતો હોય છે કે માણસ વૈરાગ્યનો પારો નીચે ચાલ્યો જાય, અને નીચે ચાલ્યો જાય એટલે ભોગોનો પારો ઊંચો જાય. આ બંનેને એકબીજા સાથે સંબંધ છે. આચાર્ય કહે છે સ્વાદ્વન્નમ નતુ યાચ્યતા. કોઈ પણ ગ્રહસ્થ પાસે જઈ અને કદી પણ એવી યાચના ના કરજો કે બહેન આજ તો દહીંવડા બનાવજો ને, આજ થોડો શીરો બનાવજો ને, આજ થોડું ફલાણું બનાવજો ને. એવી કદી યાચના ના કરશો. વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ. કોઈના ઘેર જઈને ઉભા રહો ને વિધિવશાત એના ત્યાં જે થયું હોય એમાં જ તૃપ્ત થજો. આ બધી ઘણી છેલ્લી વાતો સંભળાવી છે. આવું ચૈતન્ય મહાપ્રભુ છે. એ જયારે મરણ પથારીએ પડ્યા, અને દરેકને મરણ પથારી હોય જ છે, કોઈને અલ્પાવધિ તો કોઈને લાંબા અવધિની. મરણ એ કોઈ પાપ નથી કે દોષ નથી, એક અનિવાર્યતા છે. પણ મરણ પથારીએ માણસની સ્થિતિ કેવી હતી
એવા સમયમાં પણ એની સ્થિતિ કેવી હતી એ એની આધ્યાત્મિકતાની નિશાની છે. શિષ્યોએ કહ્યું, કંઈક સંભળાવો, કંઈક છેલ્લી વાર. મન ધરાતું નથી. તમારા ઉપદેશો સાંભળ્યા જ કરીએ. બુદ્ધે એક બહુ સરસ વાત કહી છે. આનંદને કહ્યું, આનંદ, તથાગતની વાણી અત્યંત સરળ હોય, વ્યાખ્યા વાણી પંડિતોની હોય. કઠિન વાણી જેમાં ગૂંચવાડો થાય એ પંડિતોની વાણી હોય. તથાગત કે તીર્થંકર જ્યારે બોલે અત્યંત સરળ બોલે, સામાન્યમાં સામાન્ય માણસ પણ સમજે અને મોટો વિદ્વાન પણ સમજે એવી એ સરળ વાણી હોય. તમે કંઈક કહો અમને. અને એક બીજો મુદ્દો યાદ રાખજો, સરળ વાણી હોય અને નાભીમાંથી નીકળતી હોય, તમને કદી કંટાળો નહીં થાય. વાણીને જ્યાં બનાવટી જામા પહેરાવ્યા નહીં અને એમાં કૃત્રિમતા આવી નહીં, બગાસા આવવા મળશે, લોકો કંટાળી જશે, થાકી જશે. અને ચૈતન્ય મહાપ્રભુએ મરણ પથારીએથી જે શબ્દો કયા છે એ યાદ રાખવા જેવા છે. એમણે કહ્યું છે કે તૃણાદપી સુનીચેન તરોરપી સહિષ્ણુના અમાનીના માનદેન કીર્તનીય સદા હરી. આચાર્યનો, શંકરાચાર્યનો જ્ઞાન માર્ગ છે અને ચૈતન્યનો ભક્તિ માર્ગ છે. બંનેના ઉપદેશમાં અંતર છે, તમે જોઈ શકો છો. ચૈતન્ય કહે છે, તણખલા કરતા પણ હું હલકો છું એવું તારે હંમેશા માનવાનું. ત્રિણાદપી સુનીચે, તણખલું કંઈક કામમાં આવતું હશે, હું કશા કામનો નથી. ભક્તિ માર્ગનો એક પાયો છે દૈન્ય. તમે તમારી જાતને જેટલી દીન બનાવો, લોકો આગળ નહીં, ઈશ્વર આગળ. લોકો આગળ કદી દીન થવું જ નહીં પડે, ઈશ્વરની આગળ. તણખલું કંઈક કામમાં આવતું હશે, અરે હું કશા કામનો નથી. ત્રિણાદપી સુનીચેન તરોરપી સહિષ્ણુના. અને વૃક્ષ છે એ વૃક્ષ કરતા પણ વધારે સહિષ્ણુ. વૃક્ષને પથ્થરો મારનારને વૃક્ષ પથ્થરો નથી મારતું, સામેથી ફળ આપે છે. તો તું તો સંત છે, તું સાધુ છે. તારી નિંદા કરનારની તું નિંદા કરે છે, તને ગાળો આપનારને તું ગાળો આપે છે, તને ગાળો નથી આપતા એને તું ગાળો આપે છે. બન્યું એવું કે ભાવનગરના મહારાજા સાંજે ફરવા નીકળેલા 2-4 માણસો સાથે, અને એ જમાનો હતો પગે ચાલીને ફરતા. એમાં એક પથ્થરો આવીને ઢીચણમાં વાગ્યો જોરથી, ને લોહી ધડધડ લોહી નીકળવા માંડ્યું. 2-4 પોલીસ વગેરે હતા. કોણ છે? એક 12 વર્ષનો છોકરો પકડી લાવ્યા. અને છોકરો બિચારો થર ધ્રુજે. એટલે જોડેના કારભારી હતા, એમણે કહ્યું, ત્યાં મહારાજાને પથ્થરો કેમ માર્યો? એટલે પેલો છોકરો કે મેં મહારાજાને પથ્થરો નથી માર્યો, મેં તો કેરી પાડવા માટે આબાને પથ્થરો માર્યો છે. અને એ પથ્થરો કેરીને વાગ્યા વિના મહારાજાના ઢીંચણમાં આવીને વાગ્યો છે. પોલીસે તરત છોકરાને પકડીને લઈ જવાને. મહારાજાએ કહ્યું, એનું સરનામું લખી લો અને એને છોડી મૂકો. એના ઘરનું સરનામું લખી લો, એને છોડી મૂકો. કેમ? કે હું કહું છું ને છોડી મૂકો. બીજા દિવસે એક ગાડું ભરીને કેરીઓ એ છોકરાના ત્યાં મોકલાવી મહારાજા. એને કેરી ખાવા નહીં મળતી હોય ત્યારે એ પથ્થરો મારે છે. અને હું રાજા છું, મારું કર્તવ્ય છે કે મારી પ્રજામાં કોઈ ભૂખ્યું રહેતું હોય, દુખ્યું રહેતું હોય, ગરીબ રહેતું હોય, મારે એને એ ઝાડ પથરાની જગ્યાએ કેરી આપે છે તો હું રાજા થઈને એને દંડ આપું. મને હમણાં જ મહબતભાઈએ એક સરસ વાત કરી. વાત એ કરી કે પાલનપુરના અમારા ઘરમાં, અમારા મકાનમાં 2-4 નોકરો હોય. એમાંના એક નોકરને કંઈક એવી બુદ્ધિ સૂજી, આ દિવાળી બા છે, પ્રતિક્રમણ કરવા માટે ઉપાશ્રયમાં ગયેલા ને ચાવી કબાટની પડી રહેલી, એ ચાવી કાઢી કબાટ ખોલી અંદરથી જે દાગીના ચાંદીના વગેરે હતા એ બધા લઈ જઈને સોનીના ત્યાં વેચવા ગઈ. અને સોનીને વેમ પડ્યો કે આ ગરીબ માણસ આટલા બધા દાગીના લાવ્યો ક્યાંથી. એને તરત જ પોલીસને કહ્યું અને પોલીસે એને પકડ્યો અને મારતા ઝૂડતા લઈ આવ્યા દિવાળીબાની પાસે. ત્યાં સુધીમાં એ પ્રતિક્રમણ કરીને આવી ગયેલા અને આખી વાતને કળી ગયા કે આજુ આ તમારા દાગીના લઈને આ ચોર વેચવા આવ્યો હતો, સારું થયું અમે પકડી લીધો. આ શ્રાવિકા
આ ગ્રહસ્થમાં રહેલી સાધ્વીબા એને કહ્યું, ના ના, એ તો મેં જ એને વેચવા માટે મોકલ્યો હતો, મેં પોતે જ એને વેચવા માટે મોકલ્યો. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા, સંતને સંતપણા રે નથી મફતમાં. તમારા પ્રત્યે પથ્થરો મારનાર, અપકાર કરનારના પ્રત્યે તરત જ દ્વેષ વૃત્તિ, ક્રોધ વૃત્તિ, બદલો લેવાની વૃત્તિ પ્રાણી માત્રમાં જાગતી હોય છે. પણ એ પ્રાણી માત્ર જે ઢાળ ઉપર દોડતા હોય છે એનાથી ઉલટા કોઈક ઉપર પણ ચડતા હોય છે. અને એમણે કહ્યું, આને છોડી મૂકો. એટલું જ નહીં, પોલીસને બધા ગયા પછી દિવાળીબાએ પેલાને કહ્યું, અરે તારે પૈસાની જરૂર હતી તો મને કહેવું તું ને, તારે આવું કામ કરવાની શી જરૂર હતી? નોકરીમાંથી નહીં કાઢીએ તને, તું નોકરીમાં રહે, અને આ ચાવી હવે તારા હાથમાં, તારે ફરીથી જયારે જે કરવું હોય એ કરજો. આંખ ઊંચી ના થઈ શકે. તરોરપી સહિષ્ણુ ના, તું વૃક્ષ કરતા પણ વધારે સહિષ્ણુ થજે. અમાનીના માન દેના કીર્તનીય સદા હરી, તું માનની ઈચ્છા ના રાખીશ પણ માન આપવામાં કચાશ ના રાખીશ. એકે એકને માન આપજે પણ તું કદી માનની ઈચ્છા ના રાખીશ, તો તું ભગવાનનું કીર્તન કરી શકીશ, તો ભગવાનનું નામ લઈ શકીશ. પ્રતિષ્ઠા સૌકરી વિષ્ઠા, ગૌરવમ ચાતિરૌરવમ, અતિમાનમ સુરાપાનમ, ત્રયમ ત્યક્ત્વા હરિમ ભજેત. હું તમને ખાસ ભલામણ કરું છું, તમે જ્યારે જ્ઞાન માર્ગની ચર્ચા કરો ત્યારે આ દૈન્ય માર્ગની પણ કોઈ વાર અનુભવ કરજો. એટલું હૃદય નિર્મળ થાય, એટલું હૃદય નિર્મળ થાય. તમે તમારી જાતની જેટલી આલોચના કરશો એટલા જ તમે વધારે નિર્મળ થશો. અને જો તમે તમારી જાતની આલોચના નહીં કરી શકો તો બડાઈ કરવા લાગશો. હું આવો, હું આવો, હું આવો, હું આવો. અને જેટલી બડાઈ કરશો એટલું હૃદય મેલું થતું જશે, એટલું જ અંતઃકરણ મેલું થશે. અને જેટલું મેલું થશે એટલો આત્મા ઝાંખો થઈ જશે, પરમાત્મા ઝાંખો થઈ જશે. પરમાત્માની અનુભૂતિ કરવા માટેનું આ સરળમાં સરળ સાધન છે. તું સર્વસ્વ, તું મહાન, હું કઈ નહીં, હું કશું જ નહીં. અને એને કહ્યું, પ્રતિષ્ઠા સૌ કરી વિષ્ઠા. હે સાધુઓ, આ જે લોકો પ્રતિષ્ઠા આપે છે એને શુકરની વિષ્ઠા માનજો. પૈસાને છોડવો બહુ સરળ છે, પ્રતિષ્ઠા છોડવી બહુ કઠિન છે. અને હું તમને ખાસ ભલામણ કરું છું, અહીંયા લોકો શબ્દ છે, લોકો એટલે ટોળું, અને ટોળાનું આપેલું માન છે એની કદી એનો વિશ્વાસ ન કરવો. એ આજે આરતી ઉતારે ને કાલે ધૂળ ઉડાડે. એને ધૂળ ઉડાડતાય વાર નહીં અને આરતી ઉતારતાય વાર નહીં. એટલે લાખ મૂર્ખાઓ અભિનંદન પત્ર આપે એના કરતા એક ડાયો માણસ, એક જ્ઞાની પુરુષ ગાળ આપે તો એ ગાળ વધારે સારી, કારણ કે ગાળમાં કંઈક તથ્ય હશે. પેલા લાખ મૂર્ખાઓ ક્યારે ચડાવે ને ક્યારે પછાડે એ કહી ન શકાય. પ્રતિષ્ઠા સૌકરી વિષ્ઠા, ગૌરવમ ચાતિરૌરવમ. કદી પણ પોતાનું ગૌરવ વધારનારી વાતો ન કરશો. હું તમને એક ખાસ ભલામણ કરું છું, જે સાધુઓ સતત પોતાના ભૂતકાળની ગૌરવની વાતો કર્યા કરતા હોય એમ સમજવાનું કે આડંબર છે. અમને કહેવામાં આવ્યું છે ભૂતકાળને ભૂલી જાઓ. हमारे पिताजी कलेक्टर थे, हम तो जागीरदार के लड़के हैं, हम तो ऐसे हैं. પણ તને કોણ પૂછે છે? વગર પૂછે આ બધા સર્ટિફિકેટ શા માટે આપે છે? એનો અર્થ એ છે કે માણસ ભૂતકાળમાં જીવે છે, વર્તમાનમાં નહીં. ને વર્તમાનમાં જીવવા માટે એની પાસે કશું છે નહીં, એટલે એ વારંવાર ભૂતકાળની વાતો યાદ કર્યા કરે છે. ભૂતકાળને ભૂલી જવાનો છે, એટલે તો આખો નવો જન્મ થયો છે. ગૌરવમ ચાતિરૌરવમ, અત્યંત પોતાની જાતે પોતાનું ગૌરવ વધારવું એ તો રૌરવ નરક બરાબર છે. અતિમાનમ સુરાપાનમ, અને અત્યંત માનપૂર્વકનું રહેવું એ તો દારૂ પીવા બરાબર છે. ત્રયમ ત્યક્ત્વા હરિમ ભજેત. આ ત્રણેયને છોડશો તો હરિનું ભજન કરી શકશો, નહીં તો આ ત્રણેયમાં અટવાઈ જશો. હું તમને ભલામણ કરું છું, મહાપુરુષોના જીવન ચરિત્રોમાં એમણે આખી જિંદગી શું કહ્યું એ તો મહત્વનું છે જ, પણ મરતી વખતે શું કહ્યું એ સૌથી વધારે મહત્વનું છે. ભારતમાં એક માં જયારે મરતી હોય છે, એના દીકરાઓ, એની વહુઓ, એની દીકરીઓ ચારે તરફ ઊભી હોય છે. તમે વિચાર તો કરો,
આપણી સંસ્કૃતિ છે. આપણે એના આગળ દીવો કરીએ છીએ, ગંગાજળ પાઈએ છીએ, તુલસી દળ મૂકીએ છીએ અને પૂછીએ છીએ, માં તારી કોઈ ઈચ્છા બાકી ના રહે. કોઈ પણ ઈચ્છા હોય તો તું જરૂર કહેજે, અમે પૂરી કરશું. કારણ કે મરણ છે એ મૃત્યુ વખતની ઈચ્છા તો પૂરી કરવી જ જોઈએ. અને ત્યારે માં છે એ ધીરે 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 એની જિંદગીના અંતરની બધી વાતો કરતા હોય છે. એક મિલમાં જવાનું થયું 30-35 વર્ષ ઉપર, અને મિલના જે મેનેજર, એને લોકો બે નામ એના રાખેલા, વાઘ અને શૈતાન. આમાં બે આ બધો યાદ રાખજો. એક તમારું પ્રગટ નામ છે ને એક પાછળનું નામ છે. લગભગ બધાના આવા હોય છે, મોટા માણસો હોય ને એના બધાના આવા હોય. એક તમારા આગળ લોકો બોલે અને એક તમારા પાછળ બોલે. એટલે એમના ત્યાં જવાનો પ્રસંગ થયો અને મેં જોયું કે એના દીવાનખાનામાં માતાનો બહુ મોટો ફોટો છે. મેં કહું આ કોણ છે? તો કે મારી મા છે. ઓહ, તમે માતૃભક્તિ વાળા માણસ છો. કહું કેટલો સરસ ફોટો. મને કે રોજ દીવો કરું છું, અગરબત્તી કરું છું. કેમ? મારે આ જિંદગીમાં મને શૈતાનમાંથી આને ભગવાન બનાવ્યો. શૈતાનમાંથી મેં કહ્યું સત્તા એટલે આજના જેવા યુનિયનો નહીં. અને ત્યારે તો મેનેજર જે ધારે એ કરી શકે. અત્યારે તો બિચારા મેનેજર જ ડરના માર્યા ઓફિસમાં બેસી રહેતા હોય છે. એક જમાનો હતો જ્યારે એક નવાબની માફકે મિલમાં ફરતા, જરાક કોઈ ભૂલ કરે તરત નોકરીમાંથી કાઢી મૂક, તરત નોકરીમાંથી કાઢી મૂક. અને મારો રૂઆબ એટલે, મારો ગુસ્સો એટલે દુર્વાસા જેવો, જ્વાળામુખી જેવો થરથર થરથર લોકો ધ્રુજે. પછી માં જયારે મરણ પથારીએ હતી, હું એની પાસે બેઠો હતો અને મેં કહ્યું, માં તારી કોઈ ઈચ્છા બાકી હોય તું મને કહેજે, હું પૂરી કરીશ. અને એ ફીકો પીળો પડી ગયેલો લુખ્ખો હાથ મારા હાથમાં દબાવીને એને કહ્યું, બેટા હું મરતા મરતા તારી પાસે એક વરદાન માંગુ છું, બોલ આપીશ? જરૂર આપીશ, બોલો. તો હવે તું યાદ રાખજે, કોઈના પેટ ઉપર પાટું ના મારીશ. કોઈએ ગંભીર ગુનો કર્યો હોય તો તારે જે કરવું હોય એ કરજે, પણ નાની નાની બાબતમાં કોઈના પેટ ઉપર પાટું ના મારીશ. તને ખબર નથી ગરીબી કેવી હોય છે ને ગરીબીનો માળો કેવો હોય છે. એક મજૂર, કારીગર, સામાન્ય માણસ, એનો માળો ચાલતો હોય અને તું અચિંતાની લાત મારે અને એનો માળો બધો પીંખાઈ જાય. એક માણસના શ્રાપ નહીં, આખા ઘરના કુટુંબના બધા માણસોનો કકરાટ તને લાગે. માટે હવે પછી તું કોઈને પણ આવી રીતે કાઢી ના મૂકીશ. અને ત્યારથી મેં પ્રતિજ્ઞા કરી. અને એ પ્રતિજ્ઞા કર્યા પછી લોકોએ કહ્યું, સાહેબ બદલાઈ ગયા, સાહેબ બદલાઈ ગયા. હવે એ લોકો મને શૈતાન નથી કહેતા, હવે ભગવાન કહે છે કે મેનેજર તો ભગવાન છે, મેનેજર તો ભગવાન છે. આ મેનેજર તો ભગવાન જેવો છે. મારી માએ મને ભગવાન બનાવ્યો. મારી જાતે હું શૈતાન બન્યો હતો, પણ જો માં ના મળી હોત તો હું શૈતાનનો શૈતાન રહેવાનો હતો. પણ માએ મને ભગવાન બનાવી દીધો, કારણ કે મૃત્યુ ઉપદેશ હતો. એમ અમારે ત્યાં ઉપનિષદોમાં પણ એક છેવટનો ઉપદેશ છે. જ્યારે વિદ્યાર્થી ગુરુકુલ પૂરું કરી બધી વિદ્યાઓ ભણી અને ઘેર જતો હોય છે, એક બીજો મુદ્દો યાદ રાખજો. વિદ્યા ભણવાથી પૂરેપૂરી જીવન દૃષ્ટિ ખુલતી નથી. જીવન દૃષ્ટિ ખોલવા માટેનો થોડો આધાર મળે છે. ઘણા લોકો ઘણી વિદ્યા ભણીને પણ આંધળા જ રહી જતા હોય છે, અને ઘણા લોકો કશું ભણ્યા વિના પણ ઉગાડી દૃષ્ટિવાળા થઈ જતા હોય છે. રામકૃષ્ણ શું ભણ્યા હતા? તુકારામ શું ભણ્યા હતા? જ્ઞાનેશ્વર, કબીર, નરસિંહ, મીરા શું ભણ્યા હતા? વગર ભણે પણ એમની દૃષ્ટિ ખુલી ગઈ હતી. અને એવા ઘણા લોકો હોય છે કે બધું યાદ હોય, ઘણું યાદ હોય, પણ દૃષ્ટિ ના ખુલી હોય. એટલે દૃષ્ટિ જે પૂરેપૂરી જે ખુલતી હોય છે એ અનુભવોથી ખુલતી હોય છે, અંતરથી ખુલતી હોય છે, અંતરની દૃષ્ટિ. પેલો ઋષિ, પેલો આચાર્ય વિદ્યાર્થીઓને બેસાડે અને પછી એને એક પછી એક ઉપદેશ આપે. એ ઉપદેશો હું તમને ભલામણ કરું છું, તમે જરૂર વાંચજો. એમાં પેલો ઋષિ છે એને ખાસ કે છે, યાન્યસ્માકમ સુચરિતાની તાન્યેવ ત્વયોપાસ્યાની નો ઇતરાણી. એ વિદ્યાર્થીઓ, એ અંતેવાસીઓ, અમારા જે સારા આચરણો હોય એનું જ અનુકરણ કરજો. નો ઇતરાણી, અમારા જે સ્ખલનો હોય, અમારી જે ભૂલો હોય એનું અનુકરણ ન કરશો. એવું ન કરશો કે ગુરુ બીડી પીતા હતા આપણે બીડી પીવા લાગો.
કે ગુરુ ક્રોધ કરતા હતા તો આપણે ક્રોધ કરવા લાગો, એવા અનુકરણ ન કરશો. આચાર્ય પોતે પોતાની અલ્પતાનો સ્વીકાર કરે છે, અને જ્યાં સુધી અલ્પતાનો સ્વીકાર થાય ત્યાં સુધી જ્ઞાનને કદી આંચ ના આવે. જ્યાં અલ્પતા વિસરાઈ ગઈ અને કાલ્પનિક મહત્તા આવીને જ્ઞાન ખતમ થઈ જાય. અને પછી ઉપદેશ શરૂ કરે છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ ચાર દેવો કયા છે મારે બીજી ચર્ચા નથી કરવી, પણ એમાં સૌથી પહેલા લખ્યું છે માતૃદેવો ભવ. માને દેવ માનજે. આપણા ત્યાં બે વ્યવસ્થા છે, ઈશ્વર અને દેવ, પરમેશ્વર અને દેવ. એમાં દેવ કોણ છે? સૂર્યદેવ છે, ચંદ્રદેવ છે, પવન દેવ છે, અગ્નિદેવ છે, વાયુદેવ છે, પૃથ્વી દેવ છે, ગાય દેવ છે. આ બધા દેવ છે. અને દેવનો અર્થ થાય છે જે દે એ દેવ, લે એ દેવ નહીં. જે વગર બિલ આપે દે એનું નામ દેવ. જે આપ્યા, સૂર્ય તમને સતત ગરમી અને પ્રકાશ આપે છે ને કોઈ બિલ નથી મોકલતો. ધરતી તમને હજારો ટન અનાજ આપે છે, એટલે આપણે પગે લાગીને એને વંદન કરીએ છીએ. એ દેવ છે. માતા શું આપે છે એનું જો લિસ્ટ બનાવવામાં આવે તો આખી દુનિયાની વસ્તુઓને એક તરફ મૂકો અને માતાએ જે આપ્યું છે ને એક ત્રાજવામાં મૂકો. એ ત્રાજવું નીચું જ રહે, બાકીના ત્રાજવા બધા ઊંચા ને ઊંચા જ રહે છે. તમે કદી પણ સ્ત્રીત્વનો વિચાર કર્યો છે? પરમેશ્વરે સ્ત્રી બનાવી છે. શા માટે બનાવી છે? એકલા પુરુષો જ કેમ ન બનાવ્યા? એકલી સ્ત્રીઓ જ કેમ ન બનાવી? એ ઈચ્છે છે કે આ સંસાર સતત આગળ ચાલ્યા કરે. સંસાર સમાપ્ત નથી કરવો. અને તમને મારી વાત ગમે કે ન ગમે, સંસાર મંગળ છે, સંસાર સારો છે, સંસાર ખોટો નથી. જે તમે ખોટો 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 કરો છો અને ખોટો કરીને ભાગો છો, પછી નથી અહીંના રહેતા કે નથી ત્યાંના રહેતા. એ બેમાંથી એકે જગ્યાના નથી રહેતા. જે આ ખોટો દેખાય છે એ જ ખરો છે. એક સ્ત્રી જ્યારે કુમારિકા તરીકે જન્મ લે છે, અને આપણી એક સંસ્કૃતિ છે, કદાચ દુનિયાભરમાં તમને એવું જોવા નહીં મળે, આપણે ત્યાં કુમારી પૂજા થાય છે. કુમારી પૂજા થાય છે. કુમારિકાઓને જમાડવામાં આવે છે. અમુક દિવસોની અંદર પિતૃતર્પણ કે એવું કંઈક હોય ત્યારે ગામની બધી કુમાસી, શબ્દ વાપર્યો છે કુમાસી, કુમાસીઓને જમાડવામાં આવે છે. એટલું જ નહીં, કુમાસી સામે મળે તો એને એક મંગળ માનવામાં આવે. સુકન સારા થયા, કુમાસી મળી, એને એક સારું માનવામાં આવે છે. અને એ ઉપરથી તમે સમજી શકશો કે સ્ત્રીની પ્રતિષ્ઠા છે કે અપ્રતિષ્ઠા છે. જો સ્ત્રીની અપ્રતિષ્ઠા હોત તો આ કુમારી પ્રત્યે, કુમારિકા પ્રત્યે જે માન છે, જે સન્માન છે, એ ના મળ્યું હોત. કોઈ જગ્યાએ ઉદ્ઘાટન કરવાનું હોય એટલે લોકો કે કુમારી કન્યાને બોલાવો, એ દીવો પ્રગટાવે, એ ફલાણું કરે, એટલે એના હાથે મંગળ બધું. બે ધારાઓ છે. એક છે એક આદર્શ, વાસ્તવિકતા સાથેની આદર્શની ધારા છે, અને એક કાલ્પનિક ધારા છે. એમાં સ્ત્રી છે ને, સ્ત્રી એટલે માયા, મોહ, નરકની ખાણ, ફલાણું 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 બધું એમાં આવી. અને એમાં તો એનાથી કેમ બચવું ને એનાથી કેમ દૂર રહેવું, એનાથી કેમ ભાગવું, એના નામ ઉપર જ બધી આખી વાત ચલાવવામાં આવી. એક બીજો મુદ્દો યાદ રાખજો, ઘૃણાલક્ષી વૈરાગ્ય છે, પ્રશ્નો ઉકેલતો નથી. તમે ઘૃણાના દ્વારા જો વૈરાગ્ય કરાવવા માંગતા હો તો એ કદી પણ લાંબો ટાઈમ ટકવાનો નથી. દૂધ છે એ ના પીવો, બરાબર છે, પણ દૂધના ઉપર નફરત કરાવો, દૂધ ખરાબ છે, દૂધ ખરાબ છે, દૂધ ખરાબ છે, તમે દૂધ પીતા થઈ જશો. તમે અનુભવ કરવો હોય તો કરી જુઓ. તમે સવારથી સાંજ સુધી બોલો સોપારી ખરાબ છે, સોપારી ના ખાઓ, સોપારી ના ખાઓ, આજે સોપારી ખાતા થઈ જશો. કારણ તમારા મગજ ઉપર નકાર સોપારી બેસી જવાની છે. જો કે મને હમણાં પેપરોમાં એવા સમાચાર મળે છે કે મુંબઈમાં સોપારીઓનો ધંધો બહુ જોરથી ચાલવા માંડ્યો છે. પહેલા પેલી સેવર્ધન ને બધી સોપારીઓ આવતી, હવે કંઈક બીજા પ્રકારની નીકળી છે, અને એ હવે ધીરે ધીરે ગુજરાત તરફ પણ એ ધંધો ફેલાવા લાગ્યો છે. મારી બાયપાસ સર્જરી કરેલી અને હું મદ્રાસ હોસ્પિટલમાં, અને જેને કરાવી હશે એને ખબર હશે કે માણસ બહુ ઇમોશનલ થઈ જાય, બહુ લાગણીવશ થઈ જાય. હૃદય છે ને, હૃદયના અસર થાય. હું એટલું રડું, એટલું રડું, એટલું રડું, અને ઈશ્વરને એટલો યાદ કરું, ઈશ્વરને, તું મહાન, તું મહાન.
યોગાનું યોગ એક શીખ ડોક્ટર મને મળેલું, મારી પાસે જ બેસી રહી, બહુ સત્સંગી. હું એને જપજી સાહેબની બધી વાતો સંભળાવું, બહુ આનંદ કરીએ. એવામાં સમાચાર આવ્યા કે એક ફલાણા મોટા સંપ્રદાયના એક બહુ મોટા ગુરુ તમારી તબિયતના સમાચાર જોવા આવે છે. આપણે તો ખુશ થઈ ગયા, ભાઈ કોઈ મહાપુરુષ આપણી તબિયતના સમાચાર, કેટલું મોટું આશ્વાસન મળે. પણ 2-4 માણસો આવ્યા ને, આ બધી નર્સોને બહાર કાઢો, નર્સોને બહાર કાઢો. 2-3 નર્સો જે હતી એ બધાને બહાર કાઢ્યા. એ બહાર કાઢ્યા એ મારાથી સહન ન થયું. ઘણી વાર એવું બને કે તમને ન સહન થાય એ સહન કરવું પડે. જો સમાજમાં રહેવું હોય, જો સૌની સાથે રહેવું હોય તો. આવ્યા, બેઠા, વાતચીત થઈ, બધું સારું થયું. 10-15 મિનિટ બેસા, પછી વિદાય થયા. પણ પેલી અસર મારા મગજ ઉપર ચડી ગઈ. અને પછી મેં પેલા ડોક્ટરને, હવે માણસ છે ને એને વાત ઢોળવાનો પણ એક પાત્ર જોઈએ. મહાવીર ગમે એટલા મહાન હોય, પણ જો એને ગૌતમ ન મળે તો ગૌતમ વિના એ વાત કોના આગળ કરે? બુદ્ધને આનંદ ન મળે તો એ આખી વાત કોના આગળ કરે? કૃષ્ણને અર્જુન ન મળે તો એ અર્જુન વિના ગીતા કોને સંભળાવે? સંભળાવનાર તૈયાર છે, પણ સાંભળનારે એક પાત્ર જોઈએ. મેં કહ્યું, ડોક્ટર, અને કે ક્યાં બાત હે સ્વામીજી? મેં કહ્યું, જો સ્ત્રી પવિત્ર છે, સ્ત્રી પવિત્ર છે. અને કે ક્यों ऐसा बोलते हैं? કે એટલા માટે હું બોલું છું કે આ બધી સ્ત્રીઓને બહાર કાઢી મૂકી, નર્સોને જે મારી સેવા કરતી હતી એ બધીને બહાર કાઢી મૂકી. મને કે अब होता है वो तो. आपका कहने का मतलब क्या है? મેં કહ્યું, હું એ કહેવા માંગુ છું કે આ દુનિયામાં માથી વધારે દુનિયામાં કશું પવિત્ર નથી. એક તરફ 1000 ગંગાઓ હોય અને બીજી તરફ મારી માં ઊભી હોય તો હું માના ચરણોમાં પહેલા પગે લાગુ, પછી ગંગામાં ડૂબકી મારું. ગંગામાં ડૂબકી મારીને પણ કદાચ હું પવિત્ર ન થઈ શકું, પણ માના ચરણોમાં જે પવિત્રતા છે, અને પવિત્રતાની વ્યાખ્યા શું છે? આપણે ભ્રમમાં પડેલા છીએ. જે તમારી અપવિત્રતાને દૂર કરે એનું નામ પવિત્રતા. આપણામાં સહજ અપવિત્રતા છે. મારી માએ કેટલા મારા મળ ધોયા છે, કેટલા મેલ ધોયા છે, કેટલો પરસેવો ધોયો છે. બાલ્યે મલલુલિત વપુહુ સ્તન્યપાને પીપાશા. શંકરાચાર્ય. મળમાં હું આરોટતો હતો, ઘોડિયામાં થઈ ગયું એકી બેકી, અને છોકરું એમાં જ આરોટે છે. અને માની નજર પડી, એ દોડતી આવીને તરત એને આખો ધોઈને ચોખ્ખો કરી દે છે. અને જયારે એ ચોખ્ખો થાય છે ને, ત્યારે પેલો બાપ કહે છે, આવો આવો મારો બેટો, આ તો આવો 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 આવો. ત્યારે એને તેડે છે, રમાડે છે, ને જ્યાં એના શરીર ઉપર કઈ થયું નહીં ને એટલે તરત જ ક્યાં ગઈ, લે તારો છોકરો. એ ગંધાતો થાય ત્યારે લે તારો છોકરો, અને ચોખ્ખો હોય ત્યારે. અને ગંધાતામાં ગંધાતો હોય, લગ્ન પ્રસંગ ચાલતો હોય, ચોરીનો પ્રસંગ હોય, બનારસી સાડી પહેરી હોય, પણ એ ગંધાતું છોકરું આમ કરે, માં આમ લાંબો હાથ કરીને લાવો, હા બેટા શું કર્યું, શું? એટલો ધોવે, એટલો ચોખ્ખો કરે, એટલો ચોખ્ખો કરે, અને એટલા વાલથી, એટલા પ્રેમથી. હવે તમે એ માને પવિત્ર નથી માનતા? માં ના હોત તો મારા મહેલ કોણે ધોયા? અને કે સ્વામીજી આપકી બાત તો બિલકુલ સહી હે. એટલા માટે મેં કહ્યું, ભાઈ માથી દુનિયામાં વધારે કશું પવિત્ર નથી. અને એટલે આપણી માતૃ સંસ્કૃતિ છે. વાત તો અહીં પૂરી થવાની હતી, પણ ડોક્ટર માન્યા નહીં. ડોક્ટર પાછો તાર્કિક છે, લોજિક છે. મને કે માં તો પવિત્ર હૈ, क्या पत्नी भी पवित्र है? पत्नी भी पवित्र है? મેં કહું, હા, પત્ની એ પવિત્ર છે. જેટલા રામ પવિત્ર છે એટલા સીતાજી પવિત્ર છે. અને જો સાચું કહીએ તો સીતાજી વધારે પવિત્ર છે. સીતાજી વધારે પવિત્ર છે. રાવણના પ્રેશર આગળ પણ એ ઝૂક્યા નહીં. રાવણે બહુ પ્રેશર લાગ્યું, જોર જબરદસ્તી, લોભ, લાલચ, ફલાણું, પણ એમણે આંખ ઊંચી ના કરી તે ના કરી. અને રામ અયોધ્યાની પ્રજાના પ્રેશર આગળ ઝૂકી ગયા. લઈ જાઓ અને બહાર કાઢો, જાઓ જંગલમાં મૂકી આવો. એને જઈને જંગલમાં મૂકી આવો. સીતા તો મહાન છે, પત્ની છે. રાધા મહાન છે, પાર્વતી મહાન છે, કોણ મહાન નથી? મને કે વાત તો સાચી છે. અરે મેં કહ્યું, અમારે ત્યાં તો એવી માન્યતા છે કે પત્નીના દ્વારા પુરુષમાં પૂર્ણતા આવતી હોય છે. મને કે કેવી રીતે? મેં કહું, અનુભવ કરો. એકલા માણસ યાત્રા કરવા નીકળો, કોઈ ધર્મશાળામાં જઈને ઉભા રહો, અને મેનેજરને કહો એક રૂમ આપો ને, એટલે તમને પૂછશે કે કોણ કોણ છો? કે નહીં, અકેલા હું. મેં
પેલી રવેશીમાં હુઈ જાઓ, એમ કે પેલી વોશરીમાં હુઈ જાઓ, રૂમ નહીં આપે તમને, રૂમ નહીં આપે. મને કે વાત તો સચ્ચી. અને જ્યાં પેલી પત્ની ને બે બાળકો ને બધા હોય ને એટલે તરત જ કઈક રૂમ ખોલી આપો. આ રૂમ તમને નથી ખોલી આપ્યો, પેલીને ખોલી આપ્યો છે, એના કારણે ખોલી આપ્યો છે. અરે ભાડે મકાન ના આપે કોઈ. એને પૂછે પરણેલા છો કુંવારા છો, મેં કહ્યું કુંવારા છો, પછી કોઈ મકાન ના આપે. એટલે પત્ની મહાન છે, પત્ની પણ પવિત્ર છે. એને એટલા માટે પણ પવિત્ર છે કે વિકારો ખાલી સ્ત્રીમાં જ નથી, પુરુષોમાં વિકારો છે. જેને આપણે વિકારો કહીએ છીએ, વિકારોનું શમન સ્ત્રી કરે છે. નહીં તો પુરુષ તો ગંધ મારી ઉઠ્યો હોત, દુર્ગંધ મારતો થઈ ગયો હોત, શૈતાન થઈ ગયો હોત. તમે કાલ્પનિક પવિત્રતાના ખ્યાલમાં ના રહો. એક સાચી પવિત્રતા છે, એક કાલ્પનિક પવિત્રતા છે. એક સાધુ મળ્યા, હાથે રસોઈ બનાવે, કોઈની રસોઈ બનાવેલી જમે નહીં, એવા ઘણા સ્વયંપાકી હોય, પણ ડાબો હાથ આમ બહાર રાખે, અહીં પાવડી મૂકે ને આમ ડાબો હાથ બહાર રાખે. મેં કહ્યું મહારાજજી ક્યાં બાત હૈ, બાયા હાથ બહાર ક્यों रखा है? મને કહે અશુદ્ધ है, अशुद्ध है, अशुद्ध है. मैं को काट डालो, काट डालो, काट डालो. अरे मूर्ख, એ ડાબા હાથનો ઉપકાર માન કે તને ચોખ્ખો કર્યો. જો એ ડાબો હાથ ના હોત તો તારી દશા કેવી થઈ હોત. હવે ડાબા હાથને તું બહાર રાખે છે. કદી આવી કાલ્પનિક પવિત્રતામાં રાજશો. એટલે પત્ની મહાન છે ને પત્ની પણ પવિત્ર જ છે. પણ શીખ તો પાછો મને છોડતો નથી. મને કહે છે ये तो ठीक है स्वामी जी, चलो आपकी बात मान ली, पर स्त्री जब 4 दिन में रजस्वला होती है उस समय में भी पवित्र है. કેવી મુશ્કેલીમાં મૂકી દીધો, કેવા ધર્મ સંકટમાં મૂકી દીધો. મેં કહું હા, સ્ત્રીનું જે કરોડ રૂપિયાનું મૂલ્ય છે ને એ 4 દિવસ છે. જો એના 4 દિવસ ના હોય તો એ કોડીની છે, તો એની કોઈ કોડીની એ કિંમત નથી. એ 4 દિવસ છે, એમાંથી જ રામ પેદા થયા, એમાંથી જ કૃષ્ણ પેદા થયા, એમાંથી બુદ્ધ ને મહાવીર પેદા થયા, એમાંથી હું ને તમે થયા. જો એ 4 દિવસ ના હોય તો એની કોડીની એ કિંમત નથી. ઉભો થઈને મારા પગમાં પડ્યો. मैंने कि स्वामी जी आज तक ऐसा किसी ने नहीं कहा, जो भी कहते हैं अपवित्र है, अपवित्र है, अपवित्र है, सब ऐसा कहते हैं. मैं कोई सब तो कहते ही हैं, બધા કે એના કરતા કંઈક જુદું કહેવા માટે હું જન્મ્યો છું. કીધું હું કઈ લીટે લીટે ચાલનારો નથી. અરે એ 4 દિવસ તો એની કરોડોની કિંમત એમાં જ છે. અમારે સાધુઓએ ઘણીવાર એટલો અતિરેક કરી દીધો કે સ્ત્રી બેઠી હોય એ જગ્યાએ બેસવું નહીં, કારણ કે તમને પેલું ચડશે, બધું કંઈક ચડશે. અને મેં મારા જીવનમાં પ્રયોગ કર્યા. હું તમને એમને એમ નથી કહેતો. હું આખી દુનિયામાં 2 વાર ચક્કર માર્યા. આમ તો ઘણી વાર ફર્યો, 2 વાર ચક્કર માર્યા. અમેરિકામાં મોટેલમાં ઉતરવાનું થાય, મોટા ભાગે પટેલો ઓળખીતા હોય એમની મોટેલમાં ઉતરવાનું થાય. મને રૂમ આપે એટલે હું રૂમમાં, મારા પહેલા એમાં કોણ સૂતું હતું, કોણ હતું, કોણ આવ્યું, 2 દિવસ 4 દિવસ કેટલા લોકો આવ્યા અને ગયા હોય. મને એની કદી અસર નથી થઈ કે ભાઈ આ અંદરથી કંઈક નીકળી રહ્યું છે, મારા મગજ ઉપર આવી રહ્યું છે. એવું કશી મારા ઉપર અસર નથી. એક મોટેલવાળાએ મને કહ્યું, એક માતાજી આવ્યા, એરપોર્ટથી અમે લઈ આવ્યા વૃંદાવન તરફના, અને મારી મોટેલમાં રૂમ બતાવ્યો, તે ગાડીમાંથી ઉતર્યા જ નહીં. આ મોટેલમાં ખબર નહીં કોણ રહ્યું હોય ને શું શું કર્યું હોય ને કેવું હોય ને, મારાથી આ રૂમમાં ના રહેવાય. હવે ક્યાં પછી આખા શહેરમાં એક ડોક્ટર અને ડોક્ટરના ઘરે ઉતારો રાખવાનું નક્કી કર્યું. ત્યાં સુધી ગાડીમાં જ બેસી રહ્યા અને ડોક્ટરને કહ્યું, ડોક્ટર ભલા માણસ માની ગયા. પણ અમેરિકામાં છે ને ઘરમાં જવાના 2 રસ્તા, એક કિચનમાંથી જવાય અને એક આમ બહારથી જાય, ગેરેજ ને ગેરેજમાંથી કિચન ને કિચનમાંથી સિટિંગ રૂમમાં. એટલે અમે એમને ગેરેજમાંથી સિટિંગ પેલા કિચનમાંથી લઈ જવાના. તો હું પહેલો ગયો તો ફ્રીજ ઉગાડું ને ફ્રીજમાં ઈંડા. હવે ડોક્ટર તો ડોક્ટર, ઈંડા એટલે હું જોઈ ગયો, અરે રે હમણાં આ પાછી ઉપાધિ કરશે, બારણું બંધ કરો, બંધ કરો, બારણું બંધ કરો. આમની પવિત્રતા સુરક્ષિત રાખવી છે. પછી એમના ત્યાં રહ્યા. મેં કહ્યું એમને એટલું તો પૂછવું હતું કે વિમાનની પેલી સીટ ઉપર બેઠા, એ સીટ જ્યારથી થઈ ત્યારથી કોણ કોણ બેઠું હતું, કે તમારા માટે ત્યારથી રિઝર્વ કરી રાખેલી છે કે શું છે? ભલા થજો, તમે ધાર્મિક બનજો, પણ ધાર્મિક ભૂસું મગજમાં ના ભરશો. જો ધાર્મિક ભૂસું મગજમાં ભરશો તો ધર્મ અલગ રહેશે ને તમે રૂઢિવાદી થઈ જશો, તમે એક કલ્પનાવાદી થઈ જશો, અને કલ્પનાવાદના કારણે તમે જીવનને વધારે ગુંગળાવતું કરી મૂકશો.
એટલે માં પવિત્ર છે, એટલે કહ્યું માતૃદેવો ભવ. અને માતૃદેવો ભવ એવું કહેવાના પાછળનો એક બીજો હેતુ પણ છે. આમાં આપણા ત્યાં એક પદ્ધતિ છે કે ઋણ ચૂકવવું, દેવું ન કરવું કોઈનું. હું તો લોકોને કહું છું, બને ત્યાં સુધી કોઈનું એહસાન માથે ના ચડાવશો. ડગલે ને પગલે જરાક આપજો, ફલાણું આપજો, લાઇટર આપજો, દિવાસળી આપજો. અહીં તો મુંબઈમાં તો સારું છે, બધા દૂર દૂર રહેતા હોય. ગામડામાં તો ઘણા લોકો બહેનો છે ને આખો દિવસ હળદર આપજો, ખાંડ આપજો, મહેમાન આવ્યા છે, દૂધ આપજો. બને ત્યાં સુધી કોઈનું એહસાન વગર જોતું માથે ના ચડાવશો. અને બને તો એહસાન કરવાની તક જતી ન કરશો. કોઈના ઉપર પણ એહસાન કરવાની તક હોય તો કદી જતી ન કરશો. મારા ઓળખીતા એક બહુ મોટા શેઠ હતા, બહુ સીધા સાદા સંપન્ન. જયારે જતા હોય તેમની નજર રોડ ઉપર જ હોય. ગમે તેવા મજૂર હોય ને એમને ગાડીમાં બેહાડે, એટલે ઉભો રાખજે, ઉભો રાખજે, આને બેહાડી દે, આને બેહાડી દે, આને બેહાડી દે. પેલો કહે પણ કોઈ વાર માથે પડશે, કોઈ વાર એક્સિડન્ટ થશે તો આ લોકો ઉપરથી તમને, એ તો એવું તો છે જ. એમ કે એ યાહોમ કરીને પડે એને તો ભય તો રહેવાનો જ, પણ ભય રહેવાનો માટે હવે કોઈના ઉપર ઉપકાર નહીં કરવો એ ગણિત ખોટું છે. એવું થશે ત્યારે જોઈ જશે, પણ અત્યારે તો તું એને બેસાડે છે. એટલે ઉપકાર કરવાની જે વૃત્તિ છે, એહસાન કરવાની જે વૃત્તિ છે, કદી જતી નહીં કરવાની. અને બને ત્યાં સુધી કોઈનું એહસાન નહીં લેવાનું. તમે જોજો તમારામાં એક ખુમારી આવશે, બીજાના ઘરમાં લાખો રૂપિયાની વસ્તુઓ છે, પણ તમારું મન એમાં જરાય આંખ ઉપાડીને જોતું નથી. તમને ઈચ્છા નથી થતી કે આ મને મળે, કે આ મને આપે, કે આવું થાય. તો એમ સમજો કે તમારા અંદર એક દૈવત જાગ્યું છે. એટલે માતૃશક્તિ છે, એનું ઋણ શું ચૂકવવું? તમને ખબર હોય કે ન હોય, બ્રાહ્મણોના ખભા ઉપર જે જનોઈ છે એ ઋણનું પ્રતીક છે. આજે તો હવે મોટા ભાગે ચાવીઓ બાંધવાના કામમાં આવે છે, અને ચાવીઓ બાંધીને આમ ફેરવતા હોય છે, પછી આમ ફેરવે, પછી આમ ફેરવે. જો કે સારો ઉપયોગ છે, કારણ કે ચાવીઓ રાખવી કેમ, પણ મૂળમાં એ ઋણ માટે છે. એમાં દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ, ત્રણ તાંતણા છે. એમાંનું જે પિતૃ ઋણ છે એ માતૃપિતૃ ઋણ છે. પિતાનું ઋણ ચૂકવી શકાય, માનું ઋણ ના ચૂકવી શકાય. માં મહાન છે ખોળાથી, પિતા મહાન છે મગજથી. બેમાં આટલો ફરક છે. પિતા એને ધંધો શીખવાડે છે. જો બેટા હીરાનો આવો ધંધો હોય, હીરો આવી રીતે પારખવાના, આટલા કેરેટ હોય, આમ હોય, તેમ હોય, આમ ઉઘરાણી આને અપાય, આને ના અપાય, વગેરે 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 વગેરે. એ બધું પિતા શીખવાડે છે. માં ધંધો નથી શીખવાડતી. માં તો ખોળામાં બેસાડીને વાલનો ઢગલો એના પર ટોળ્યા કરે છે. માં અને વાલ બેને અલગ કરી જ ન શકાય. એના સ્તનમાં દૂધ નથી, વાલ છે, વાલનો દરિયો છે. એ જયારે ધવડાવે છે ત્યારે એને પોતાને એટલો આનંદ આવે છે ને છોકરાને પણ એટલી વિશ્રાંતિ મળે છે. માનો ખોળો ક્યાં મળે, માં ક્યાં મળે, એટલે માં એને ધવડાવે છે અને વાલ આપે છે. અને વાલની સાથે હાથ ફેરવતા ફેરવતા કહે છે, જો બેટા કોઈની ચીજ ના ઉપાડીએ. માં મૂલ્યો આપે છે, માના આપેલા મૂલ્યો છે. લાખ રૂપિયાની ચીજ પડી હોય પણ કદી આપણે એને ઉપાડીએ નહીં. આ માએ શીખવાડ્યું છે. કોઈ મોટા ગ્રંથમાંથી એને નથી જાણ્યું. માએ કહ્યું છે, જો બેટા કોઈ ભૂખ્યું હોય એને ખવડાવો. મેં એમને કહ્યું, મફતભાઈને પૂછ્યું કે તમારી માએ શું અસર તમારા જીવન ઉપર કરી? મને કે એમના ઉપર એક જ અસર હતી, કોઈ ગરીબ, કોઈ દુખી, કોઈ લાચાર, બાપડો બિચારો, એને આપો, એને આપો. તમને ગમે કે ના ગમે, સામાન્ય રીતે મારો એવો અનુભવ છે કે હિન્દુ પ્રજા, એમાં જૈન પણ આવી ગયા, કર્મકાંડી વધારે છે, માનવતાવાદી ઓછી છે. હવે આપણે માનવતાવાદી થવા માંડ્યા છે. પહેલા તો શું, અમારે હિન્દુઓમાં કોઈને કઈ પુણ્ય કરવું હોય એટલે બ્રાહ્મણોને જમાડવાના. બ્રહ્મ ભોજન જ. હું બ્રાહ્મણ હતો અને બ્રાહ્મણ તરીકે 84 જમવા જતો, મને ખબર છે. બ્રહ્મ ભોજન જ. કદી વિધવા ભોજન કોઈએ ન કરાયું, અને હજુય કરાવે છે. હજુય કોઈ નથી કરાવતું. ચાલો આખા ગામની વિધવાઓને આપણે જમાડીએ, એક એક સાડી આપીએ. કોઈ એવો ઉપદેશ જ નથી આપ્યો. ઉપદેશ જ એવો છે કે બ્રાહ્મણ એટલે પવિત્ર. એક નદી કિનારે પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો, અને એની સાથે એ પણ હોય કે એ દરિદ્ર હતો. પાછો એ દરિદ્ર હોય, અને વાણિયા માટે લખવું હોય તો એક લોભિયો વાણિયો રહેતો હતો. હવે બધા વાણિયા કઈ લોભિયા હોય છે?
કિનારે એક પવિત્ર વાઘરી રહેતો હતો, એક પવિત્ર કોળી રહેતો હતો. કદી ના લખ્યું આપણે. એક પવિત્ર દલિત રહેતો હતો એવું તો કદી લખ્યું જ નહીં. કારણ કે આપણા મગજમાં જે પવિત્રતાનો કિનારે એક પવિત્ર વાઘરી રહેતો હતો, એક પવિત્ર કોળી રહેતો હતો, કદી ના લખ્યું આપણે. એક પવિત્ર દલિત રહેતો હતો એવું તો કદી લખ્યું જ નહીં. કારણ કે આપણા મગજમાં જે પવિત્રતાનો ખ્યાલ છે ને એ આ પ્રકારનો ખ્યાલ છે, અને એ ખ્યાલે આપણને ગુમરાહ કર્યા છે. બાકી કેટલા મહાપુરુષો થયા, બધી જ્ઞાતિઓમાંથી, બધામાંથી એકથી એક ચડે એવા થયા. એટલે માં છે એ મૂલ્યો આપે છે, એ જીવનના મૂલ્યો આપે છે. એમણે કહ્યું, જો કોઈ ગરીબ માણસ હોય, કોઈ દુઃખી માણસ હોય, એના ઉપર દયા કર. મહાવીર એટલે દયા, બુદ્ધ એટલે દયા. બીજા માટે તો કંઈક બીજું ત્રીજું કહી શકાય, પણ નખ શીખ દયા જ દયા. પણ દયાનો અર્થ માત્ર જંતુઓ પ્રત્યે નહીં. નાના નાના જંતુઓ પ્રત્યે દયા રાખો એ તો છે જ, પણ તમારી ચારે તરફ જે લોકો વસી રહ્યા છે એના ઉપર પણ દયા રાખો. શાકભાજી વાળો શાકભાજી વેચવા આવ્યો, દિવાળીમાં એ શાકભાજી ખરીદ્યું અને એના ત્રાજવા નીચે 5 રૂપિયા સંતાડી દીધા. એ જમાનાના 5 રૂપિયા એટલે આજના તો 500 કહેવાય. જાણી કરીને 5 રૂપિયા અંદર સંતાડી દીધા. બીજા દિવસે પેલો આવે છે અને કહે છે કે બા, આ 5 રૂપિયા ભૂલથી તમારા મારી પાસે આવી ગયા. કે ના ના ના, મારા નથી, એ તો તારા જ હશે, લઈ જાઓ, તારા જ હશે. આ માનવતા છે, આ હ્યુમેનિટી છે. એ હ્યુમેનિટી આજે તમે મફતભાઈમાં જોઈ શકો છો. આજે જે મફતભાઈ છે એ ઓડિશામાં કોઈ આંધી આવી હોય, તોફાન આવ્યું હોય કે બીજી કોઈ જગ્યાએ કંઈ થયું હોય તો જ્યાં જુઓ ત્યાં એમનો હાથ લાંબો ને લાંબો થતો હોય છે. ઘણાને નહીં પણ ગમતું હોય. ઘણા લોકો એમ પણ સમજતા હશે કે આ બધું કરો છો એના કરતા પાલીતાણામાં એક વધારે દેવરું ઊભું કરો ને, આપણે આરતીઓ ઉતારશું, તો એવું પણ ઘણાને ગમતું હોય. પણ ત્યારે જે આ માનવતા આવી એ દિવાળીબાનો વારસો છે, અને એ વારસાના કારણે હું તો તમને એમ આંખ મીચીને કહી શકું, કોઈ પણ માણસને તમે જુઓ અને એના અંદર જે સદગુણો પ્રગટ્યા હોય કે એના અંદર જે મૂલ્યો કે વિશેષતા પ્રગટી હોય એની મા તરફ 80% મા આપતી હોય છે, 20% જ બાપ આવતો હોય છે. એટલે માતૃદેવો ભવ એવું આપણે માનીએ છીએ, અને એટલા એના આધારે આ માતૃ સંસ્કૃતિ છે. અને માતૃ સંસ્કૃતિ છે એટલે પેલા એ કહ્યું માતૃદેવો ભવ. તું ગમે એટલો મહાન બને, ગમે એટલો સમર્થ બને, ગમે એટલો શક્તિશાળી બને, માં અભણ રહી જશે. માં તો કઈ ભણેલી નથી, એને તો સ્કૂલે જોઈ નથી, પણ સ્કૂલના કારણે માનું મહત્વ નથી. વહાલ અને નિષ્ઠા અને સંસ્કાર અને મૂલ્યો એ તો ખોળામાંથી આવતા હોય છે. એને એના ખોળામાંથી જે ધાવણ પીવડાયું છે એ ધાવણ જે છે એ જ એનું મૂલ્યવાન છે. એટલે એવું પણ કહ્યું છે કે એક તરફ આખી દુનિયાના બધા રત્નો એક ત્રાજવામાં મૂકવામાં આવે અને બીજી ત્રાજવામાં માનું વાલ મૂકવામાં આવે તો માના વાલની બરાબર પેલા રત્નો ન થઈ શકે. જેટલા મહાપુરુષો થયા એ બધા મહાપુરુષોમાં તમે જોશો કે માતૃત્વની એક માતા પ્રત્યેની ખાસ ધગસ છે. એવું કહેવાય છે કે સિકંદરની માતા છે ને થોડી કજિયારી હતી. હું તમને આ પણ કહું કે જેમ તમારા અનેક રૂપ છે, આપણે આપણી જાત ઉપર જ જુઓ, આપણે કજિયારા છીએ કે નહીં, આપણે ક્રોધી છીએ કે નહીં, આપણે કામી છીએ કે નહીં, આપણે લોભી છીએ કે નહીં. હવે તમે એમ સમજો કે માં આ બધા દોષોથી મુક્ત હોય તો તમે કદી માતૃ પૂજા નહીં કરી શકો. માણસમાં આ બધું રહેવાનું છે, અને રહેવાનું એની સાથે સાથે એનું જમા પાસું પણ રહેવાનું. જ્યાં એનો દિવાન હતો એના સાથે રોજ ઝઘડા કરે. પેલા દિવાને 600 કાગળ લખેલા, એમાં તમારી માથી કંટાળી ગયો છું, ભાઈ સાહેબ મને છૂટો કરો, કાં તો આ માને દખલગીરી કરતા બંધ કરો, હું એનાથી ત્રાસી ગયો છું. અને સિકંદરે એક જવાબ આપેલો. એને કહેલું કે જે દિવસે હું આવીશ પાછો દેશમાં અને મારી માં મારી આગળ 2 આંસુ પાડશે તે દિવસે તારા 600 કાગળ ધોવાઈ જવાના છે. યાદ રાખજે, મારી માના આંસુ છે એના આગળ તારા કાગળોની કોઈ કિંમત નથી. આ માતૃભક્તિ છે. માતૃભક્તિ જયારે આપણે આમ કહીએ છીએ ત્યારે બીજી વાત પણ હું તમને કહું છું કે એ તો ઘણા ભાગ્યશાળી છે કે દિવાળીબા એમને પૂર્ણ લક્ષણોથી યુક્ત મળ્યા. પણ ઘણી વાર એવું પણ ના બને તો શું કરવું? તમને દેવ મળે તો જ દેવ માનવાના. ઘણા વર્ષો પહેલા 15-20 વર્ષ થઈ ગયા હશે ને, મારા આશ્રમમાં હું બપોરે થોડો આરામ કરું, 1:30-2 વાગે નીચે આવું તો બાંકડા ઉપર એક 18-19 વર્ષનો છોકરો ઉતરેલા ચેરે બેઠેલો.
અમને ખ્યાલ આવી ગયો કે આ કોઈ દુઃખી છે, પ્રોબ્લેમ વાળો માણસ છે. આવા ઘણા માણસો આવે. એટલે હું એની પાસે જઈ અને એને મળ્યો. મેં કહ્યું, તું ક્યાંથી આવે છે? તો કે ઉત્તર ગુજરાતના ફલાણા ગામથી. તું જમ્યો? મને કે ના. મેં કહ્યું ચાલ જમી લે. ના કે જમવું નથી. એના માથા ઉપર હાથ ફેર્યો. ચાલ બેટા જમી લે, પછી તારી બધી વાતો સાંભળશું. પણ ના કે મારે જમવાનું મન જ નથી, જમવું જ નથી. હું તમને આ પહેલી વાત કહું છું, તમારા અંદર માનવતા હોય ને તમારા આંગણે કોઈ આવેલો હોય તો પહેલા એને જમવાનું, પહેલા એને પાણીનું. એ ભૂખ્યો માણસ છે, દુઃખી માણસ છે, કંઈક આશરો લઈને આવ્યો છે. તારા આંગણિયા પૂછીને કોઈ આવકારો મીઠો. હું સમજી ગયો કોઈ દુઃખી છે, એને જમાડ્યો, ખૂબ પ્રેમથી જમાડ્યો. થોડોક ઢીલો થયો, બેઠો. મેં બોલ, તારે શું પ્રશ્ન છે? બોલે જ નહીં. મને કે બોલાય એવું જ નથી, પણ બોલ. મેં કહ્યું હાના 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 કરતા એને અંદરથી તૈયાર કર્યો ને એને કહ્યું, મને કે મહારાજ મેં તમારા પુસ્તકો વાંચ્યા છે અને એટલે હું અહીં આવ્યો છું. મારી જિંદગીનો છેલ્લો નિર્ણય કરવા માટે આવ્યો છું. કાં તો મારે આત્મહત્યા કરવી છે, કાં તો મારે મારી માને મારી નાખવી છે. આ બેમાંથી મારે એક કરવું છે. આ હું છેલ્લો નિર્ણય કરવા માટે આવ્યો છું. મને એમ થયું કે મારે હવે 18 વર્ષનો છોકરો છે, આટલો મોટો નિર્ણય. થયું શું? ધીરે 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 એને કહ્યું, હું જયારે 9 વર્ષનો હતો અને મારી માં છે એ 26 વર્ષની હતી. અમારે પેઢી હતી, દુકાન હતી, પેઢી હતી. મારા બાપુ મરી ગયા, માં વિધવા થઈ, 26 વર્ષે વિધવા થઈ. હું 9 વર્ષનો, હું ભણું. હવે અમારે એક મુનિમ હતા, બહુ ભલા ને બહુ સારા માણસ. એણે અમારી આખી પેઢી સંભાળી લીધી અને આજે પણ એ પેઢી તરતી છે ને સારી રીતે ચાલે છે એ મુનિમના કારણે. વાત તો સારી વાત કહેવાય. પણ કે ખરી મુસીબત હવે શરૂ થઈ. 2-3 વર્ષ પછી મારી માં અને પેલા મુનિમના સાથેનો સંબંધ થઈ ગયો. હું કશું જાણું નહીં, પણ હવે હું મોટો થયો ને લોકો મને બધી વાતો સંભળાવે છે એટલે મને બધો ખ્યાલ આવે છે અને મારાથી આ સહન નથી થતું. અને સહન નથી થતું એટલે હવે મારા આગળ 2 રસ્તા છે, કાં તો હું એ માને મારી નાખું, કાં તો હું જાતે મરી જાઉં. કેટલા પ્રશ્નો છે. જિંદગી સરળ એ છે, સહજ એ છે અને ભારરૂપ પણ છે, બોજરૂપ પણ છે. મેં કહ્યું હું તને એક પ્રશ્ન પૂછું? મને કહે પૂછો. મેં કહ્યું જે ભૂલ તારી માંથી થઈ એવી ભૂલ તારી થઈ હોત, તું કોઈ ખોટા માર્ગે ચડી ગયો હોત તો તારી માં શું કરો? તને મારી નાખોત? તારી હત્યા કરી નાખોત? મને કે ના. તો શું કરો? મને પાછા વાળવાનો પ્રયત્ન કરો. મને સમજાવી દેરીએ દેરીએ દીવા કરીને અહીં આશીર્વાદ લઈને મારો છોકરો પાછો વળે, પાછો વળે, પાછો વળે. એવું કરો તો હવે તું એને મારી નાખવા માટે તૈયાર થયો છે, તું વચ્ચેનો એક રસ્તો કાઢ. અને કે શું વચ્ચેનો રસ્તો એ છે કે હવે પેલા મુનિમને ધીરે ધીરે સમજાવીને વિદાય કરી દે કે હું મોટો થયો અને મારી પેઢી હું સંભાળી લઈશ, જે થયું એ થયું. અને તમે એક જીવન 2-3 કલાક સુધી બેસાડી સમજાવીને એને વિદાય કર્યો. અઠવાડિયે એનો કાગળ આવ્યો કે મહારાજ તમે સારા મળ્યા મને, નહીં તો હું એને મારી નાખોત ને હું ફાંસીએ ચડોત ને અમારું બધું ધૂળધાણી થઈ ગયું. માતૃદેવો ભવ. તમે જ્યારે વિચાર કરો ત્યારે આપણી પાસે 3 માર્ગો છે. અત્યંત આદર્શવાદી, એક વાસ્તવવાદી, એક અધમવાદી. આવા 3 માર્ગો છે. પતિ માટે, પત્ની માટે, પિતા માટે, માતા માટે, ભાઈ માટે આ 3 માર્ગો છે. અને 3 માર્ગોથી 3 મૂલ્યો નીકળતા હોય છે. જ્યારે તમે અત્યંત આદર્શવાદી માર્ગ લઈને ચાલો છો, તમે કઠોર થઈ જવાના, તમે ઉદાર નહીં થઈ શકો. નાની ભૂલ પણ તમને મોટી દેખાશે અને તમે એના ઉપર કઠોર વ્યવહાર કરતા થઈ જશો. એટલે તમે ઉદારવાદી નહીં થઈ શકો. તમે જ્યારે વાસ્તવવાદી બનો છો અને વાસ્તવવાદી બનો છો અને આદર્શનું નામ નથી રાખતા, ત્યારે પણ તમારા જીવનમાં રંગત નહીં આવે, શોભા નહીં આવે, સુગંધ નહીં આવે. અને જ્યારે તમે અધમવાદી બનો છો ત્યારે તો નિકૃષ્ટ બની જતા હો છો. આપણે જીજાબાઈને મહાન માનીએ છીએ, દિવાળીબાને મહાન માનીએ છીએ, પણ રામકૃષ્ણ પરમહંસ છે એ રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે મારી કાળી માં આ મંદિરમાં બેઠી છે
અને પેલા વેશ્યાવાળામાં બેઠેલી છે એ મારી કાલી માં છે, એ મારી કાલી માં છે. આ માની આખી દુનિયા આરતી ઉતારે છે અને પેલી માં છે એના ઉપર લોકો થૂંકે છે, પણ હું એને માં કહું છું. એ પણ માતૃ રૂપ છે. એના કારણે આ નગરના લોકો જીવી શકે છે, સારા રહી શકે છે. જો એ ના હોત, ગંગા ના હોત તો દુનિયા જીવી શકી હોત, પણ ગટરો વિના દુનિયા જીવી ન શકે. જો મુંબઈના નીચે ગટરો ના હોત તો એ બધી ગટરનું પાણી ઉપર ફરી વળ્યું હોત અને આપણે નરકમાં જીવતા થઈ ગયા હોત. એટલે એ મારા માટે કાલીમાં છે. એક આદર્શ, એક ઉદાર મતવાદ એવો છે. અને ઉદાર મતવાદમાં એવું છે કે તમે તમારી જાતે તમારા પોતાના ગણિતથી નિર્ણય કરો. માત્ર એવી તમે શું કરો, 26 વર્ષે એક સ્ત્રી વિધવા થાય અને એકનો એક છોકરો 9 વર્ષનો કુંવારો હોય અને 26 વર્ષે એને જે અન્યના શરીરમાં કે મનમાં કે લાગણીઓમાં કે જે કંઈ થતું હોય એ તમે 26 વર્ષે વિધુર થયા હોત તો તમારી શું દશા થાય? માટે થયું એ થયું. ઉદાર થાઓ, કઠોર ના થાઓ, એટલા અતિ આદર્શવાદી ના થાઓ કે જેમાં તમે ઘણાના જીવન ધમરોડી નાખો. સુધારો કરવો એ સારી વાત છે, કાપી નાખવું, તોડી નાખવું, બાળી નાખવું એ તો સામાન્ય વાત છે. બુદ્ધ સુધારાવાદી છે, બુદ્ધ મહાન છે, રામે મહાન છે. રામે અહલ્યાનો ઉદ્ધાર કર્યો. અહલ્યાથી ભૂલ થઈ ગઈ, પણ રામે કહ્યું, ગૌતમ આ સ્ત્રીથી જે ભૂલ થઈ એ તારાથી થવાની શક્યતા હતી કે નહીં? હવે એનો સ્વીકાર કર. અને અહલ્યા, 4 મહાસતીઓમાં અહલ્યાને સ્થાન આપે. બુદ્ધના ઉપદેશ ચાલે, હજારો લોકો એને સાંભળવા આવે. એમાં એક સ્ત્રી સૌથી દૂર ખૂણામાં બેસી અને પશ્ચાતાપની સાથે ઉપદેશો સાંભળે. 1 મહિના સુધી સાંભળ્યા. જેને પશ્ચાતાપ ના થાય એ કદી પવિત્ર થાય જ નહીં. પશ્ચાતાપ એ જ મોટી ગંગા છે. રે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. અને પસ્તાવો અંદરથી આવતો હોય. પેલી ખૂણામાં બેઠેલી સ્ત્રી અંદર ને અંદર પસ્તાઈ રહે, અરે રે મારું જીવન કેટલું ધૂળ ધાણી, મેં કેટલા પાપ કર્યા, મેં કેટલા પાપ કર્યા, મેં કેટલા પાપ કર્યા. એક દિવસ ડરતી ધીરે બુદ્ધની પાસે આવીને કહ્યું, તમે બધાના ત્યાં ભિક્ષા લેવા જાઓ છો, મારે ત્યાં ભિક્ષા લેવા નહીં આવો? બુદ્ધે કહ્યું, તારે ત્યાં જરૂર આવીશ, તારે ત્યાં પણ હું આવીશ. એટલે બધા સાથે ઉભેલા હોય, એમાંથી 2-3 જણ ના જવાય હો, જો હા ના પાડતા એના ઘેરે પગ ના મુકાય. અમારી સાધુઓની પણ એક દુનિયા હોય છે. જેમ જેમ અમે મોટા થતા જઈએ એમ સંસારના મોટા માણસોથી ઘેરાતા જઈએ. અને સંસારના મોટા માણસો એવા ઘેરી લે કે કઠપુતળી બનાવી લે. પછી અમારી ઈચ્છા પ્રમાણે નહીં ચાલવાનું, એની ઈચ્છા પ્રમાણે ચાલવા. ના જવાય. હું વર્ષો પહેલા મારે એક વાલમ ગામ છે ત્યાં રહું અને મારો એવો નિયમ, એક નોટબુક રાખો, જે પહેલું નામ લખે એના ત્યાં જમવા જવાનું, દાળ ને રોટલી ખાવાની, બીજું કઈ ખાવાનું નહીં. એમાં બન્યું એવું કે પેલા પટેલો બધા આવે, એ નોટબુક રોજ જોયે ને પછી મને કે હા આ નામ કોણે લખ્યું? લખી પેન્સિલ લઈને કાપવા. કે ના કાપશો નહીં. મેં કહું કેમ? એમ એ તો લવાર છે, એમ કે લવારના ઘેર જમવા ના જવાય, લવાર પંચાલ. મેં કહું ના, હું લખ્યું છે તો હું જઈશ. કીધું મને વાંધો નથી, હું જરૂર જઈશ, પણ કે ગામમાં થૂ થઈ જશો. 35 વર્ષ ઉપરની વાત કરું છું. આજે તો બધું ઘણું બદલાઈ ગયું. હું ગયો એ ડોશીના ત્યાં, એટલી ચોખ્ખાઈ, એટલી સ્વચ્છતા, એટલા સંસ્કાર, આવા તમે ક્યાંય જોયા નતા. પણ આપણે એક કાલ્પનિક પવિત્રતામાં રાચીએ છીએ. અને એ પણ છે કે જો તમે લોકોનાથી ડરીને રહો તો ના જઈ શકો. બુદ્ધને કહ્યું એના ઘેર ના જવાય, એ વેશ્યા છે, ગામની વેશ્યા છે, એના આંગણે પગ ના દેવાય, તમારું નામ સંડોવાઈ જશે. એટલે બુદ્ધે કહ્યું એ જે છે એ ઉઘાડી છે અને તમે એના કરતા ભૂંડા છો પણ મખમલથી ઢાંકેલા છો. જો તમારા ઉપરનું મખમલ ખસેડી નાખવામાં આવે તો તમે એના કરતા ભૂંડા છો. હું તો સાધુ છું, મારે તો ગમે ત્યાં જવાનું, અને તમારે સંબંધ રાખવો હોય તો રાખજો, ના રાખવો હોય તો ના રાખશો. આ આત્મબળ છે. આત્મબળ વિના માણસ કઠપુતળી થઈ જાય. બુદ્ધ બીજા દિવસે ગયા, એના ત્યાં જમ્યા, ભાવ વિભોર થઈ ગઈ અને કહ્યું મને હવે સ્વીકાર કરો, મારો સ્વીકાર કરો.
બુદ્ધે કહ્યું તારો સ્વીકાર છે, આ બધી મિલકત સંઘને આપું છું. એનું નામ આમ્રપાલી. ભિક્ષુણી સંઘની એને અધ્યક્ષા બનાવી. ભગવદ્ ગીતા વાંચજો. અપિચેત સુદુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા સશ્વત શાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. ગીતા. અર્જુન, અપિચેત સુદુરાચારો, કોઈ મહાદુરાચારી હોય, કોઈ જેસલ હોય, કોઈ બિલ્વ મંગળ હોય, પડતા 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 જીરો ઉપર પહોંચી ગયો માણસ, પણ જયારે એ ઉઠશે ત્યારે ઉપર જવાનો છે, ટોપ. જેસલ પીર થયો. એક તોરલ મળી, એક સતી મળી ને એક સતી એને પીર બનાવી દીધો. અને અમે ઘણી વાર 40 વર્ષ સુધી લોકોને કથા સંભળાવીએ. એ બધા ડોહાઓ વૃદ્ધો બધા આગળ બેઠા હોય, હરી હરી થવા દો મહારાજ. એટલે 40 વર્ષ વીતી ગયા, હજુ ક્યાં સુધી થવા દેવું? કશો ફરક ના પડે, કઈ ફરક ના પડે, કશો ફરક ના પડે. પેલા એ જોયું છે, પેલા એ અમાવાસ્યા જોઈ છે, એટલે હવે પૂનમનો ચાંદ થવાનો છે. અને આ મીડિયમ છે, એટલે હરી હરી થવા દો, હરી હરી થવા દો. ભજતે મામ અનન્ય ભાગ. ગીતા જયારે પણ કઈ વચન આપે છે ને, શરત મૂકીને આપે છે. અનન્ય થઈને જો મારું ભજન કરતો હોય, સાધુ રેવ સમંતવ્ય, એને તું સાધુ માનજે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ તો તરત ધર્માત્મા થવાનો છે. કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. જે ડૂબ્યો નથી એને તરવાનો શું અનુભવ થવાનો હતો? જેને પાણીમાં ડૂબકા નથી ખાધા એને શું ખબર પડશે કે પાણી કેવું હોય? એટલે બુદ્ધે કહ્યું હું તારો સ્વીકાર કરું છું. અને કેટલું મોટું વ્યક્તિત્વ, કેટલો મોટો પ્રભાવ એને બુદ્ધે દરવાજા ખુલ્લા મૂકી દીધા. અને ખુલ્લા મૂક્યા, અડધી દુનિયામાં બૌદ્ધ ધર્મ ફેલાઈ ગયો. અડધી દુનિયામાં. જો એમણે ઝીણા ઝીણા પોરા કાઢ્યા હોત, ઝીણું ઝીણું કાંત્યું હોત, તો ભારત બહાર બૌદ્ધ ધર્મ ના જઈ શકે. ઝીણું કાંતનારા આપણે બધા હતા, ના જઈ શકે. હવે છોકરાઓ ઘરમાં માનવા તૈયાર નથી. બહારની વાત જવા દો, પણ તમારી પોતાની પ્રજા હવે બધું એ માનવા સ્વીકારવા તૈયાર નથી. એણે કહ્યું મારો દરવાજો બધાના માટે ખુલ્લો છે. એટલે જે માતૃશક્તિ છે, એ માતૃશક્તિની એક ખાસિયત છે. જો માં છોકરા માટે વિચાર કરી શકતી હોય, તો છોકરો માં માટે કેમ વિચાર ના કરી શકે? પશ્ચિમની આપણે નિંદા કરીએ છીએ, અને આપણને તો એક કોઠે પડી ગયું છે કે જ્યાં સુધી પશ્ચિમની નિંદા ના થાય ત્યાં સુધી અધ્યાત્મની વાત કહેવાય જ નહીં. અધ્યાત્મ અધૂરું જ રહે. પણ પશ્ચિમનું ઘણા જમા પાસા છે, અને જમા પાસા આપણે એમની દ્રષ્ટિએ જોવાના છે. અને એ જોવાના છે 50, 55, 60, 65, 70 વર્ષની માં છે, બાપ છે, એના છોકરાઓ એ મા બાપની સુખ સગવડની ચિંતા કરે છે. એકલી છે બિચારી, એકલી ઘરમાં શું કરતી હશે, કેવી રીતે મોટા ઘરમાં એ જીવન કાઢી શકે, એટલે એ એના માટે ચિંતા કરે. મને એવો એક પ્રસંગ મળેલો, એટલે મને કહે મારી છોકરીનો કાગળ આવ્યો છે. એક ડોશી હતા, અમેરિકન ભાઈ. મેં કહ્યું શું લખે છે? મને લખે છે કે તમારા જેવો એક વૃદ્ધ ડોસો છે, તમે હા પાડો તમે ગોઠવી દઈએ. મેં કહ્યું ભારતમાં માં છોકરાનું ગોઠવે છે, અહીં છોકરા મા બાપનું ગોઠવે છે. મને કે હું જો એની ચિંતા કરું તો એને મારી ચિંતા તો કરવી જ પડે. આટલી ઉંમરે હું એકલી કેવી રીતે કંપની વિના રહી શકું? મારી વાત કદાચ તમને સારી લાગે કે ના લાગે, પણ હું એક વાસ્તવવાદી વાત કરું છું. તમે અતિ આદર્શવાદી થશો તો પ્રશ્નો નહીં ઉકેલી શકો, અને ચારે તરફ તમે પ્રશ્નો ઉભા કરશો એટલે તમે એક વાસ્તવ. આપણે અધમમાર્ગી નથી થવું, અધમમાર્ગી નથી થવું, પણ આપણે એક વાસ્તવવાદનો પણ સ્વીકાર કરવાનો છે. અને સ્વીકાર કરવાનો અર્થ એ છે કે જેવી જરૂરિયાત મારી છે એવી જ જરૂરિયાત માની છે, એવી જ જરૂરિયાત બાપની છે, એવી જ જરૂરિયાત ભાઈઓની છે. એ બધું ધ્યાનમાં રાખવાનું છે. એટલે સજ્જનો, આજે જયારે આપણે એક માતૃવંદના કરવા માટે એકત્રિત થયા છીએ, અને માતૃવંદનામાં આપણને દિવાળીબા મળ્યા છે, અને દિવાળીબાએ એક સુપુત્ર આપ્યા, અને સુપુત્રનો આખો એક પરિવાર છે. અને પરિવાર પાછો માત્ર કર્મકાંડી ધર્મ પાડીને બેસી નથી રહેતો. એક તરફ એમની માનવતા છે, કેટલા દવાખાના, કેટલા રહેવાની જગ્યાઓ, કેટલા ફલાણા દવાખાના, કિડનીની હોસ્પિટલ, કેન્સરની હોસ્પિટલ, ઓડિશામાં હોય, આંધ્રમાં હોય, જ્યાં હોય ત્યાં. મને ઘણી વાર એમ થાય કે ગુજરાતના આપણા 2 રત્નો છે. આજે આપણને એમની કિંમત સમજાય કે ન સમજાય, પણ એ નહીં હોય ત્યારે આપણને એમની કિંમત સમજાશે. એક આ બાજુ મફત કાકા બેઠા છે ને એક આ બાજુ દીપચંદ ગાય.
એમની એક વિશેષતા મેં જોઈ. એમના બંગલામાં તમે બેસો એટલે ગણપતિની મૂર્તિ છે, શંકરની મૂર્તિ છે. હવે જૈન છે, અને મારું મન ત્યારે અત્યંત પ્રસન્ન થાય કે જે સાંપ્રદાયિકતાથી પાર થઈને ધાર્મિકતામાં પેસી ગયા હોય એ મહાન પુરુષ છે. ધાર્મિકતા અને સાંપ્રદાયિકતા બેમાં બહુ મોટો ભેદ છે. સાંપ્રદાયિકતામાં આ દેવને પગે ના લગાય, આ દેવને નામ ના લેવાય, આ દેવનું આમ ના બોલાય, આ દેવનું આમ ના કરાય. જ્યાં તમે સાંપ્રદાયિકતામાંથી ઊંચે ઉઠ્યા નહીં કે પછી બધે તમારો જ તમારો દેવ છે, તમારા દેવ સિવાય બીજો કોઈ દેવ જ નથી. અમે જયારે અહીં આવતા હતા એટલે ગણપતિને પગે લાગ્યા, શિવજીની મૂર્તિ હતી એમને પગે લાગ્યા, અને મને એમ થયું ઓહો, આ માણસ સાંપ્રદાયિકતાને પાર કરી ચુક્યો છે. નમો અરિહંતાણમ એ મહામંત્ર છે, તો નમો ભગવતે વાસુદેવાય એ પણ મહામંત્ર છે. શ્રી કૃષ્ણ શરણમ મમ એ પણ મહામંત્ર છે. મંત્ર તો એનો એ જ છે, તમારી શ્રદ્ધા જ મહાન છે. જો શ્રદ્ધા છે તો બધાય મંત્રો મહાન છે, અને જો શ્રદ્ધા નથી તો એકેય મંત્ર મહાન નથી. મને સવારે અમારે ભાઈએ કહ્યું મને કે દીપચંદભાઈની પણ આ ખાસિયત છે, રસ્તામાં કોઈ શિવાલય આવે, લક્ષ્મીનારાયણનું મંદિર આવે, દરગાહ આવે હોય એ પંચ નમુક્કાર કરે. એમ કે એ બેસીને તરત જ કે કેમ કે આ એ ભગવાનની જ જગ્યા છે, આ ભગવાન ક્યાં જુદા છે, આ દરગાહમાં ભગવાન જ બેઠો છે ને. ત્યારે મને એમ થાય કે આ માણસનું લેવલ કેટલું ઊંચું આવેલું છે, અને આટલું ઊંચું લેવલ લાવનાર જે માં છે એ માને આપણે જેટલા પ્રણામ કરીએ, જેટલા વંદન કરીએ, જેટલા નમસ્કાર કરીએ એટલા થોડા છે. એટલે આજે આપણે એક માતૃ વંદનાના નિમિત્તે ભેગા થયેલા છીએ. એને સંસ્કાર આપ્યા કે અહીંયાય ભગવાન છે, અને અહીંયાય ભગવાન છે, ને અહીંયાય ભગવાન છે. તમે જયારે બીજા ભગવાનને પગે લાગો છો ત્યારે તમારો ભગવાન ગાયબ નથી થઈ જતો, તમારો ભગવાન ત્યાં હાજર થઈ જાય છે. અમારે ત્યાં એવી માન્યતા છે કે તુલસીદાસ રામના ભક્ત, અને ફરતા 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 વૃંદાવન આવ્યા. સાધુઓમાં અંદર બહુ વેરઝેર હોય. સારું છે કે દુનિયાથી તમે દૂર છો એટલે તમને ખબર નથી પડતી, પણ એકાદ વર્ષ જો અંદર આવો તો તમને ખબર પડે કે આના કરતા તો અમારી દુનિયા ઘણી સારી છે. અંદર બહુ અભિમાન ને વેરઝેર ને ઈર્ષ્યા ને બહુ હોય. અને એ પણ તમને કહું કે સોનાની કસોટી સોના ઉપર ના થાય, પથરા ઉપર થાય. અને પથરો કાળો પથરો જુએ પાછો. કોઈ સોનીના ત્યાં જઈને જોજો, એ સોનાના કેરેટ માપવા હોય તો એક કાળો પથરો રાખે, એના ઉપર આમ ઘસે ને પછી આમ બધું મેળવે, એ કાળા પથરા ઉપર થાય. સંતોની કસોટી પણ કોઈ દુર્જનના હાથે થતી હોય છે, સંતોના હાથે નહીં. જે ખીલા મારનારા હતા ને એ ખીલા મારનારે મહાવીરની કસોટી કરી દીધી કે આ મહાવીર છે. જો ખીલા મારનારા ના મળ્યા હોત, જો ચંડકોશીઓ ન મળ્યો હોત તો મહાવીરની કોઈ કસોટી ના થઈ હોય. તુલસીદાસ ગયા વૃંદાવનમાં, અને પેલા જે કાળે જે સાધુ, જે સંત, જે વેપારી, જે શેઠ એની ઉન્નતિ થતી હોય તો વગર કારણે થોડાક લોકોના પેટમાં ચૂંક આવવાની જ એ કોઈની ઉન્નતિ સહન નથી કરી શકતા. પેલો કે અયોધ્યા વાળો બંદર આયા હે, બંદર માણસ આવ્યો એવું નહીં, અયોધ્યામાં વાંદરા રહે ને, એટલે અયોધ્યા કા બંદર આયા હે, આવું. પછી જમવા બેઠા, હવના છેલ્લો બેસાડ્યો અપમાન કરવા માટે સૌનું, અને ચૂપચાપ બેસી ગયા, શાંતિથી ચૂપચાપ બેસી ગયા. પેલો પીરસનારો પીરસવા આવે એટલે એને પતરડામાં જે હતું કંઈક દાળનું નતું, કંઈક એ મૂકી દીધું અને એ જમ્યા. એને એમ ના થયું. માણસની આધ્યાત્મિકતાની આ કસોટી છે કે અપમાનજનક સ્થિતિમાં પણ એ કેટલો સ્વસ્થ રહી શકે છે, અને માનજનક સ્થિતિમાં એ કેટલો છીછરો નથી થતો. માળાઓ પહેરી હોય મરક 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 માણસ ફૂલાતો હોય, એટલે આ માળાઓ તો કાલ જતી રહેશે. બસ એ બે સ્થિતિમાં જે બેલેન્સ રાખી શકે આધ્યાત્મિકતાની નિશાન. જમી લીધું, ભગવાન આગળ મંદિર આગળ જઈને ઉભા રહ્યા, અને કૃષ્ણની મૂર્તિ વાંસળી ધરેલી. અને તુલસીદાસ છે ને એ રામના ભક્ત છે, અને એ કહે છે ક્યાં કહું છબી આજ કી ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે ધનુષ બાણ લો હાથ. તમે બહુ સુંદર છો, કેવી વાંસળી ને કેટલું તમારું દિવ્ય રૂપ છે, પણ મેં તો મારું સમર્પણ રામને કર્યું છે. એટલે જો તમે રામ ને કૃષ્ણ બે એક હો તો તુલસી મસ્તક તબ નમે ધનુષ બાણ લો હાથ. અને તરત જ લખ્યું કિત મુરલી કિત ચંદ્રિકા કિત ગોપિયન કો સાથ, અપને જન કે કારણે
શ્રી કૃષ્ણ ભયે રઘુનાથ, તરત જ હાથમાં ધનુષબાણ વાળી મૂર્તિ દેખાવા લાગે છે. તમારો જ ઈષ્ટદેવ છે. તમે જ્યાં જશો, જો તમારી ભાવના હશે પવિત્ર, તો તમને બધે મહાવીર જ મહાવીર દેખાશે, કૃષ્ણ જ કૃષ્ણ દેખાશે. જે તમારો ઈષ્ટદેવ હોય એ જ તમને દેખાશે. પણ અંદરનો મેલ દૂર થયો હોય તો. એટલે સજ્જનો, આજે જયારે આપણે આવા એક પવિત્ર પ્રસંગમાં એકત્રિત થયા છીએ, અને હું મોટા ભાગે એકની એક જગ્યાએ વારંવાર જવાની મારી ઈચ્છા ઓછી થાય, પણ મફત કાકા પ્રત્યે મને માન છે. અને માન એ પૈસાદાર છે એટલા માટે નહીં, એ અબજોપતિ છે એટલા માટે નહીં, પણ એટલા માટે છે કે અબજોપતિ માણસ હોવા છતાં રોડ ઉપરના ગરીબમાં ગરીબ માણસની રાત્રે એ ચિંતા કરે છે. એને શું ઓઢ્યું હશે, એને શું ખાધું હશે, એ બીમારીમાં ક્યાં જતો હશે, એવી એ ચિંતા કરે છે. અને જે અત્યંત લાચાર, દુઃખી, દીનહીન માણસોની જે ચિંતા કરે છે, એ ભગવાનનું જીવતું જાગતું રૂપ છે. અને એટલે એ દર્શનીય છે. અને ગઈ વાર હું આવ્યો ત્યારે એક એમની સંસ્થા જોવા માટે સીધા લઈ ગયેલા, અને સંસ્થામાં જવાનું થયેલું. યોગાનું યુગ એમણે બનાવી આપી છે, સરસ મજાની સંસ્થા છે, પણ એનું સંચાલન ખ્રિસ્તી સાધ્વીઓ કરે છે. અને ખ્રિસ્તી સાધ્વીએ બહુ આવકાર આપીને બધું બતાવ્યું, ફરાયું, બધી છોકરીઓ બતાવી, કેટલી બધી છોકરીઓ. કેટલીક છોકરીઓ તો એટલી રૂપાળી, એટલી દેખાવડી, ખબર નહીં એ કોના ઘરની હશે, ક્યાંથી આવી હશે, રોડ ઉપરથી ઉપાડી લાગ્યા, ત્યજી દીધેલી. કેટલી કુંતીઓ, કેટલા કર્ણો. અને કુંતી અને કર્ણ એ બેયના વચ્ચે એક કલંકની મોટી ગાથા, અને કલંકની ગાથામાં આખું મહાભારત રચાયું. પાંડવો બરબાદ થયા. કુંતીની વાત તો આપણે કરીએ છીએ, કર્ણની વાત તો કરી, પણ વ્યવસ્થા ક્યાં કરીએ છીએ? વ્યવસ્થા પેલા લોકો કરે. આપણે તો બસ શુદ્ધ છીએ, પવિત્ર છીએ, ઊંચા છીએ, ફલાણા છીએ. એ બધી એટલી તો અત્યંત રૂપાળી છોકરીઓ. અને મારા મનમાં એમ થાય, ઓહો, આ જો સંસ્થા અહીં ના થઈ હોત, આમાંથી કેટલી છોકરીઓ આમ્રપાલી થઈ ગઈ હોત. આ મુંબઈના કોઠાઓમાં કેટલી જગ્યાએ ફસાઈ ગઈ હોત. આજે મને એ જ કહ્યું કે આ ઓડિશામાં એવા ઘણા ઘર છે કે જેના મા બાપ મરી ગયા છે, આખું કુટુંબ મરી ગયું છે, અને આવડી છોકરીઓ રહી ગઈ છે. હવે છોકરીઓનું કોણ રણી ધણી? આપણે એક અનાથાલય બનાવો, એમને સંસ્કાર આપો, એમને ભણાવો, અને એમને પરણાવો, અને એમનું જીવન સુખી થાય એવી આખી વ્યવસ્થા કરો. અને ત્યારે મને એમ થાય કે આ ચિંતા કોણ કરે છે? આવી ચિંતા કરનારા લોકો કેટલા છે? અને નથી એનો લાભ પેલા ખ્રિસ્તીઓ મેળવે છે. જો આપણે આ બધું કરતા હોત, કરીએ અત્યારે, તો કોઈ ક્રિશ્ચિયાનિટીનો કોઈ પ્રશ્ન જ નથી. પણ એ કરે છે ને આપણે નથી કરતા. એ રક્તપીતિયાની સેવા કરે છે. આપણે તો ખાલી ચંદન ઉપર હાથ ફેરવીએ, રક્તપીતિયા ઉપર હાથ ફેરવો ને તો કે ના, એ દૂર રહેવાનું, વળગી જાય. એમ કે હા, ચંદન ઉપર હાથ ફેરવીએ. એટલે ત્યારે મને એમના પ્રત્યે માન છે. અને માનના કારણે આજે પણ ટ્રકો ભરી ભરીને ઓડિશા બધું મોકલે છે, ટ્રકો ભરી ભરીને. જ્યાં જુઓ ત્યાં દીપચંદભાઈ, જ્યાં જુઓ ત્યાં મફતભાઈ. અને આ બધાના માનના કારણે મને એમ થાય કે હું જરૂર જઈશ. અને એમાં પણ માતૃવંદના છે, એટલે અહીંયા આવવાનું થયું. મને બહુ આનંદ થયો. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે જે આપણી માતૃ પરંપરા છે, એ માતૃ પરંપરાને આપણે જીવંત રાખીએ. માતૃ પરંપરા લુપ્ત ન થવી જોઈએ. આપણે પશ્ચિમના પ્રભાવમાં એટલા બધા ના આવીએ કે આખું જીવનનું કેન્દ્ર પતિ પત્નીમાં જ સંકુચિત થઈ જાય. ત્યાં પતિ પત્ની જ છે, માતા છે પણ નહીં બરાબર, પિતા છે પણ નહીં બરાબર. અને એનું કારણ માતા પિતા પોતે પણ છે. કારણ કે છોકરાને કાઢી મૂકે, હવે મોટો થયો, જા તારે જે ભણવું હોય તો ભણ, કમાવવું તો કમા, જે કરવું હોય તો કર. અમારી સુખ સગવડમાં તારે વચ્ચે આડે નહીં આવવાનું. છોકરું જન્મે એના બીજા જ દિવસથી એને બીજા રૂમમાં સુવાડવાનું. મને એક અમેરિકામાં આપણા પટેલ મળ્યા. મને કે મારે તો હવે અહીં રહેવાતું નથી. શું છે? કે મારા છોકરાને પત્નીને છોકરું થયું છે, અને બીજા જ દિવસથી બાજુના રૂમમાં એને સુવાડ્યું છે. આખી રાત બૂમો પાડે છે, મને મારાથી રહેવાતું નથી. હું કહું તારા ભેગું સુવાડ, તો કે નહીં, મારે એને અમેરિકન સ્ટાઇલથી ઉછેરીને મોટું કરવું છે, અમેરિકન સ્ટાઇલથી ઉછેરીને મોટું કરવું છે. હા, મેં કોઈ એને એમ કહેજો કે એને અમેરિકન સ્ટાઇલથી ઉછેરીને મોટા કરશો તો થશે એ તો મોટું, પણ પછી ગડપણ પણ તમારું અમેરિકન સ્ટાઇલમાં જ જવાનું છે, યાદ રાખજો. પછી તમારું ગડપણ પણ અમેરિકન સ્ટાઇલમાં જ જવાનું છે. આપણી પાસે આ એક ભવ્ય સંસ્કૃતિનો વારસો છે, અને જેમાં પતિ પત્નીની સાથે સાથે મા, પિતા, ભાઈઓ એક આપણી દુનિયાનું કેન્દ્ર છે.
અને એ કેન્દ્રમાં માં અગ્રસ્થાને છે. એટલે આપણે માતૃવંશી બનીએ, માતૃભક્ત બનીએ અને માતા પાસેથી પ્રેરણા લઈએ. બીજું કંઈ નહીં તો કંઈ નહીં, પણ તમે તમારા ઘરમાં ઓછામાં ઓછો તમારી માતાનો ફોટો રાખજો, એક ચિત્ર રાખજો, આવતા જતા પગે લાગજો. આપણે પૂર્વજોના પણ પૂજક છીએ. ઈશ્વરની પૂજાની સાથે સાથે આપણે પૂર્વજોની પણ પૂજા કરીએ છીએ. અને તમે અનુભવ કરશો. એનો તમને પહેલો દાખલો આપું કે જ્યાં તમે તમારા પૂર્વજો એટલે માતા પિતા વગેરે જેવું હોય એને રોજ પ્રાર્થના કરતા થશો, એનું પહેલું પરિણામ આવશે કે ઘરમાં કુસુંપ નહીં થાય, ઘરમાં બધા સંપીને રહેશે. ભાઈ ભાઈના, દેરાણી જેઠાણીના જે ઝઘડાઓ છે એ ઝઘડાઓ આપોઆપ શાંત થવા લાગશે. અનુભવ કરવો હોય તો કરી જોજો. એટલે સજ્જનો, આજે આ નિમિત્તે આવવાનું થયું અને મને બહુ આનંદ થયો. આટલી વિશાળ સંખ્યામાં તમે આવ્યા અને શાંતિથી મારી વાતને સાંભળી. ફરીને કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી, કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. માનું ઋણ એ ઋણ જ છે. છોકરો બગડે, છોકરો ગમે તેવો થાય, પણ મા એ માં જ છે. કારણ કે મા બુદ્ધિથી છોકરાને નથી જોતી, હૃદયથી જુએ છે. અને હૃદય દોષ નથી જોઈતું, પ્રેમને દોષ નથી હોતા, બુદ્ધિને દોષ હોય છે. માં તો એ છે, તું ગમે એવો હોય પણ તું મારું લોહી છે, મારું સંતાન છે. અને એટલે માં પ્રત્યેની જે ઊંચી ભાવના, દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય વૃત્તિ એ ચાલુ રહે. અમારે સંન્યાસ પદ્ધતિમાં એવું કહ્યું છે કે સંન્યાસ લીધા પછી જો બાપ મળવા આવે તો સાધુ થયેલા સંન્યાસીએ આસન ઉપર બેસી રહેવું અને બાપને આશીર્વાદ આપવા. બાપ સામાન્ય થઈને આવે ને એને આશીર્વાદ આપવા. પણ જો માં મળવા આવે તો એ સાધુએ ઉભા થઈને માને પગે લાગવું, કારણ કે એ માં છે, એ માં જ છે. શંકરાચાર્યને છુટ્ટી ના આપે, મારે સંન્યાસ લેવો છે, સંન્યાસ લેવો છે, સંન્યાસ લેવો છે. પેલી ગરીબ બ્રાહ્મણી, એક જ દીકરો, કોઈ આધાર નહીં. ના, તને સંન્યાસ નહીં લેવા દો. મારું કોણ? તારા વિના હું કોના આધારે જીવન જીવીશ? સ્ત્રી છે એ તો પતિના આધારે જીવન જીવે, એ આ પુત્રોના આધારે જીવન જીવે. પતિ એ ના હોય, પુત્રો એ ના હોય તો સ્ત્રીએ જીવન જીવવું કેવી રીતે? એ તો વેલી છે. અને શંકરાચાર્ય તો મક્કમ છે, દ્રઢ છે. એટલે એમને તો કોઈ હિસાબે માને સમજાવવા જ છે. અને મને મગરે પકડ્યો છે, મગરે પકડ્યો છે, મગરે પકડ્યો છે, હવે હું જીવીશ નહીં, તું મને રજા આપ, તું મને છુટ્ટી આપ. અને માં કહે છે ભલે જો મગર તને છોડતો હોય ને તારું કલ્યાણ થતું હોય તો હું તને છુટ્ટી આપું છું. મગરે છોડ્યો, આવ્યા. માએ કહ્યું જો તે મને છેતરીને હા પડાવી છે, હું જાણું છું કે તે નાટક કર્યું હતું, પણ હવે તારે સંન્યાસ લેવાની આટલી તીવ્ર ઈચ્છા છે, તું ભલે ખુશીથી સંન્યાસ લે, પણ મને એક વચન આપ. મારા અંતિમ સંસ્કાર, જ્યારે મારી છેલ્લી ક્ષણો હોય ત્યારે તું આવજે અને મને આશ્વાસન આપજે, આટલું તું મને વચન આપ. અને શંકરાચાર્ય વચન આપ્યું, તમે જાણો છો. પછી તો એમની જે મહત્તા આખા ભારતમાં ડંકો વાગે, આખા ભારતમાં જય જયકાર થાય. ત્યારે પેલી ગરીબ બ્રાહ્મણીને એવી ખબર પણ નહીં હોય કે મારો દીકરો કેટલો ઊંચો અને કેટલે આગળ વધ્યો છે. અને અમારી માન્યતા પ્રમાણે પૂર્વાશ્રમથી સંબંધ કાપી નાખવાના હોય એટલે એમણે કદી પણ ઘર તરફ ધ્યાન ના દીધું. પણ ટેલિપથી થઈ, ઓચિંતાની ટેલિપથી થઈ, માં બોલાવે છે, માકા બુલાવા આયા, એવું એક ગીત છે ને, માકા બુલાવા આયા હે. માં બોલાવે છે, માં બોલાવે છે, માં બોલાવે છે. પ્રેમનો અર્થ જ છે કે હજારો કામ પડતા મૂકી અને તમે દોડો, એનું નામ પ્રેમ કહેવાય. અને કશું પડતું મૂકવું નથી, કશું જવું નથી, પછી બોલવામાં બોલો છે, એ પ્રેમ ના કહેવાય. સાથેના લોકોને કહ્યું કે અત્યારે ચાલો આપણે જેટલા જલ્દી જવાય એટલી. મારી મા મને બોલાવે છે, શંકર 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 શંકર. તે મને વચન આપ્યું હતું ને કે હું તારી છેલ્લી ઘડી આવીને હાજર થઈ જઈશ. હવે મારી છેલ્લી ઘડી આવી છે, તું તો દેખાતો નથી. અને છેલ્લી ઘડીએ પહોંચી ગયા. માં કૃશ થઈ ગઈ. પ્રેમ વિના માણસ જીવી નથી શકતો. જે વિધવાને પતિનો પ્રેમ ન મળ્યો, જેને પુત્રનો પ્રેમ ન મળ્યો, અને જે બીજા માટે જીવતી રહી, કંકાલ જેવું શરીર થઈ ગયું, ફિક્કું, નિરસ. અને એક દ્રષ્ટિ કરીને શંકરને જોયો. શંકર દિગ્વિજય. આજે શંકર એટલે ભારતનો દેવ થઈ ગયો છે. માએ શું આપ્યું? માએ એક રત્ન આપ્યું, માએ એક મહાવીર આપ્યો, માએ એક બુદ્ધ આપ્યો, માએ એક રામ આપ્યો, એક ગાંધી આપ્યો. માની આ મહિમા છે. માથા ઉપર હાથ ફેર્યો અને કહ્યું માં, માં હું આવી ગયો, હું આવી ગયો.
પ્રાણ છોડી દીધા. ઇતિહાસની સાથે એક કલંક જોડાયેલું છે, અને કલંક એ જોડાયેલું છે કે ત્યાંના નંબુદ્રીપાદ બ્રાહ્મણોએ કહ્યું કે અમે કોઈ સ્મશાન યાત્રામાં નહીં આવીએ, કોઈ નહીં આવીએ. છેવટે શંકરાચાર્યએ જાતે પોતાના ઘરમાં જ આગ લગાડી દીધી અને શ્રાપ આપ્યો કે નંબુદ્રીપાદો, આજથી હવે તમારા ઘરમાં સ્મશાન થશે. મારી માં એટલે સજ્જનો, આપણે તો એક માતૃપૂજક છીએ, અને જો આ દૃષ્ટિ જો આપણી વિકસે તો સ્ત્રીઓ પ્રત્યેનો જે થોડીક પણ ગેરસમજ છે એ ગેરસમજ દૂર થાય. એ માતા રૂપથી મહાન છે, પત્ની રૂપથી મહાન છે, બહેનના રૂપથી એ મહાન છે, એ બધા રૂપથી મહાન છે. અને એટલે સુધી હું તમને કહું કે જો સૈનિક હોય અને હાથમાં મશીન ગન લઈને ઊભી હોય તો એ મહાન છે. ઇઝરાયલમાં મેં જોયું કેટલી છોકરીઓ સોલ્જર જેવી અને મશીન ગન લઈને ઊભી હોય. મિસ્રમાં જોયું, ઇજિપ્તમાં જોયું તો ધુમ્બા બધા ફૂલી ગયેલી સ્ત્રીઓ, કારણ કે અજલ પડદામાં રહે, ખાય ખૂબ, અને પછી પીપળા બધા જોયા કરો. મેં કહું આ જુઓ અને આ જુઓ, પેલી બાજુ જાઓ તો એકદમ સોલિડ. આ સોલ્જર છે. અહીં મુંબઈથી એકવાર મારે મદુરાઈ જવાનું થયેલું, અને પ્લેનમાં ઘોષણા કરી કે કેપ્ટન સૌદામિની દેશમુખ છે, સૌદામિની દેશમુખ કેપ્ટન છે. અને મને એટલો આનંદ થયો, ઓહો, આ પણ માતૃશક્તિ છે. હવે સૌદામિની દેશમુખ ક્યાં સાડી પહેરીને ના ઉભી હોય, એ પાટલું પહેરીને ઉભી હોય, પેલું શર્ટ બર્ટ ટાઈ બાઈ લગાવ્યું, મેં તો જોઈ નહીં એને. પણ એ પણ મહાન છે. તમે કોના પ્રત્યે ઘૃણા કરશો? અને ઘૃણા જ કરવી હોય તો પોતાની જાત પ્રત્યે ઘૃણા કરો. જે દુર્ગંધ, જે અશુદ્ધિ સ્ત્રીના શરીરમાં છે એ બધી પુરુષના શરીરમાં પણ છે. તો શા માટે આવો ખોટો વ્યવહાર કરો છો અને ખોટા મૂલ્યો ઉભા કરો છો? અમારે ત્યાં એવી માન્યતા છે કે પુરુષ છે એ કાલ સાધુ થાય, અને પેલી 25 વર્ષ જૂની સાધ્વી હોય તો એ સાધ્વી પુરુષને પગે લાગે, સાધુને પગે લાગે, સાધુ પેલાને પગે ના લાગે. એ મૂલ્યો છે એ આમાંથી થયેલા છે. એમાંથી આપણે છૂટીએ અને આપણે એક માતૃશક્તિની ઉપાસના કરીએ, માતૃશક્તિને સમજીએ, માતાને વંદન કરીએ, એવી પરમેશ્વરને પ્રાર્થના. ભગવાન મફત કાકાને લાંબુ આયુષ્ય આપે અને એમના હાથે ઘણું કામ થાય, અને એ એમની માં અને મફત કાકા બંનેના વચ્ચેનું અદ્વૈત છે એ અદ્વૈત ચાલુ રહે. એ જ નિમિત્તે કેટલા લોકોને પ્રેરણા મળે કે ભાઈ જેવી રીતે મફત કાકા માતૃભક્ત થયા એવી રીતે આપણે પણ થઈએ, અને એ રીતે આપણા જીવનને કૃતાર્થ કરીએ, ધન્ય કરીએ. પરમેશ્વર સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ. હરિ ઓમ તત્સત.